હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 200 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો દરરોજ જે છે આપણે આવા જીકેના એમસીક્યુ જે છે લઈને આવીએ છીએ। અગાઉ પણ મિત્રો આપણે 2 મોડલ પેપર મૂકેલા છે 200 માર્કના। જો તમે એ વિડીયો ના જોયા હોય તો એને પણ આપણી ચેનલ ઉપરથી જે છે એ ખાસ તમે જોઈ લેજો। આવનારી એક્ઝામમાં મિત્રો તમને ખૂબ ને ખૂબ ઉપયોગી થશે વિડીયો, બરાબર। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, સાચા વિધાનો જણાવો। મિત્રો આપણને અહીંયા જે છે 2 વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા જોઈએ આપણે। પશ્ચિમ ઘાટ ભારતના પશ્ચિમ કિનારે ચોમાસામાં વરસાદનું મુખ્ય કારણ છે। પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટના સંગમ સ્થળે નીલગિરીની પહાડીઓ આવેલી છે। શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? બંને વિધાનો સાચા આપેલા છે, બરાબર। પશ્ચિમ ઘાટ ભારતના પશ્ચિમ કિનારે ચોમાસામાં વરસાદનું મુખ્ય કારણ છે, સાચું વિધાન છે। અને પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટના સંગમ સ્થળે નીલગિરીની પહાડીઓ આવેલી છે। શું આવશે? બંને વિધાનો સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખીશું, બરાબર। મિત્રો કળસુબાઈ પશ્ચિમ ઘાટની પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે, એના વિશે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ। કળસુબાઈ જે છે ને એ પશ્ચિમ ઘાટની પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે। આ શ્રેણી તાપી નદીથી શરૂ કરીને કન્યાકુમારી સુધી જે છે લગભગ 1600 કિલોમીટરની લંબાઈમાં ફેલાયેલી છે, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ। કળસુબાઈ અને મહાબલેશ્વર ઉત્તર સહ્યાદ્રીની મહત્વપૂર્ણ જે છે એ ચોટીઓ છે, એના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ। એના વિશે મિત્રો આપણને તમામ માહિતી જે છે ખ્યાલ હોવી જોઈએ, બરાબર। મિત્રો નીલગિરીના દક્ષિણમાં અન્નમલાઈની પહાડી આવેલી છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ સાથે સાથે, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। નીચેનામાંથી કઈ ચિત્રકલાને અંગિકા કલા અને નાગ ચિત્રકલા પણ કહેવામાં આવે છે? નીચેનામાંથી કઈ ચિત્રકલાને જે છે અંગિકા કલા અને નાગ ચિત્રકલા પણ કહેવામાં આવે છે? કઈ આવશે મિત્રો રાઈટ આન્સર? મંજુષા ચિત્રકલા આવશે, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે, ખાસ યાદ રાખજો। નીચેનામાંથી કઈ? તો મંજુષા ચિત્રકલાને મિત્રો અંગિકા કલા અને નાગ ચિત્રકલા પણ કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો। કઈ અવસ્થામાં દ્રવ્યના ઘટક કણો એકબીજાથી ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે? કઈ અવસ્થામાં મિત્રો દ્રવ્યના ઘટક કણો જે છે એકબીજાથી ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે? કઈ અવસ્થામાં આવશે રાઈટ આન્સર? ઘન, બરાબર। ઘન અવસ્થામાં જે છે એ દ્રવ્યના કણો એકબીજાથી ખૂબ જ નજીક અને એવી રીતે જે છે ગોઠવાયેલા જોવા મળે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ભારતના સંવિધાનના ભાગ 3 માંની મૂળભૂત હકોની જોગવાઈઓ પૈકી નીચેના કયા અનુચ્છેદની જોગવાઈ ભારતના નાગરિક ન હોય તેવી વ્યક્તિને લાગુ પડે છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? ભારતના સંવિધાનના કયા ભાગ 3 જે છે એમાં મૂળભૂત હકોની જોગવાઈઓ પૈકી જે છે કયા અનુચ્છેદની જોગવાઈ ભારતના નાગરિક ન હોય તેવી વ્યક્તિને લાગુ પડે છે? શું આવશે મિત્રો? અનુચ્છેદ 14 અને 22, બરાબર। ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક 201મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો, બરાબર। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન। પોલિયોના વાયરસ શરીરમાં કઈ રીતે પ્રવેશે છે? મિત્રો પોલિયોનો વાયરસ જે છે એ શરીરમાં કઈ રીતે પ્રવેશે? કઈ રીતે આવશે રાઈટ આન્સર મિત્રો અહીંયા? દૂષિત પાણી અને ખોરાકથી, બરાબર। દૂષિત ખોરાક અને પાણીથી જે છે પોલિયોનો વાયરસ શરીરમાં જે છે પ્રવેશ કરતો હોય છે, ખાસ યાદ રાખજો। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। અને મિત્રો પોલિયો જે છે ને એ વાયરસજન્ય રોગ છે। પોલિયોની રસી 5 વર્ષ સુધીના બાળકને આપવામાં આવે છે। WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જે છે ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કર્યો છે, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ। પોલિયો રોગ એ પોલિમેટિક્સ વાયરસથી થાય છે અને એના શોધક જોનાસ સોલ્ક છે, બરાબર। એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો। ભારતમાં સૌપ્રથમ કયા વર્ષમાં માનવનું હૃદય પ્રત્યારોપણ થયું હતું? મિત્રો ભારતમાં જે છે એ સૌપ્રથમ કયા વર્ષમાં માનવનું હૃદય જે છે પ્રત્યારોપણ થયું હતું? કયા વર્ષમાં આવશે રાઈટ આન્સર અહીંયા? 1994માં આવશે, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। ભારતમાં સૌપ્રથમ કયા વર્ષમાં? તો 1994ના વર્ષમાં જે છે એ માનવનું હૃદય જે છે એ પ્રત્યારોપણ થયેલું હતું, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવું બાણેજ તીર્થસ્થાન કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવું બાણેજ જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? કયા જિલ્લામાં આવશે? ગીર સોમનાથમાં આવશે બાણેજ, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। મિત્રો ખાસ યાદ રાખજો, પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવું બાણેજ જે છે તીર્થસ્થાન કયા જિલ્લામાં? તો ગીર સોમનાથ જિલ્લામાં જે છે બાણેજ આવેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ભારતની સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? મિત્રો ભારતની જે છે સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના જે છે ક્યારે કરવામાં આવી હતી? ક્યારે આવશે રાઈટ આન્સર? 28 જાન્યુઆરી 1950માં આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે આપણો અહીંયા, ખાસ યાદ રાખજો। ભારતની સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યારે? તો 28 જાન્યુઆરી 1950માં જે છે એ ખાસ યાદ રાખજો, એની સ્થાપના કરવામાં આવેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। વિઠ્ઠલ બંદર કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો વિઠ્ઠલ બંદર જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? કયા જિલ્લામાં આવશે રાઈટ આન્સર મિત્રો?
અમદાવાદ જિલ્લામાં આવેલું છે, ખાસ યાદ રાખજો. વિઠ્ઠલ બંદર જે છે એ કયા જિલ્લામાં? તો અમદાવાદ જિલ્લામાં વિઠ્ઠલ બંદર જે છે એ આવેલું જ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા બંધારણીય સુધારા દ્વારા મતદાન માટેની વય મર્યાદા 21થી ઘટાડીને 18 કરવામાં આવી? કયા બંધારણીય સુધારા દ્વારા મિત્રો જે છે એ મતદાન માટેની વય મર્યાદા જે છે 21થી ઘટાડીને 18 કરવામાં આવી? કયા બંધારણીય સુધારા દ્વારા આવશે? રાઈટ આન્સર 61મો સુધારો જે છે 1989, બરાબર. 61મો બંધારણીય સુધારો 1989ના જે છે અંતર્ગત વય મર્યાદા જે છે 21થી ઘટાડીને 18 કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો, મતદાન માટેની વય મર્યાદા 21થી ઘટાડીને જે છે 18 કયા અંતર્ગત? તો 61મો બંધારણીય સુધારો જે છે એના અંતર્ગત કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનો સૌથી વધુ દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. અહીંયા સૌથી વધારે કચ્છ જે છે ધરાવતો જિલ્લો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ટીબીની બીમારીથી પીડાતા વ્યક્તિને કઈ રસી આપવામાં આવે છે? મિત્રો ટીબી, બરાબર, એની બીમારીથી પીડાતા વ્યક્તિને જે છે કઈ રસી આપવામાં આવે છે? કઈ રસી આવશે મિત્રો? રાઈટ આન્સર BCGની રસી આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ટીબીની બીમારીથી પીડાતા વ્યક્તિને કઈ? તો BCG આ રસી જે છે એ આપવામાં આવતી હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? મિત્રો વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી દર વર્ષે ક્યારે કરવામાં આવે છે? ક્યારે આવશે? રાઈટ આન્સર 7 એપ્રિલના રોજ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી દર વર્ષે ક્યારે? તો 7 એપ્રિલના રોજ જે છે વિશ્વ આરોગ્યની જે છે દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કયા લેખકે લખી? મિત્રો ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા જે છે એ નીચેનામાંથી કયા લેખકે લખી? કોણે આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા નર્મદે લખી હતી. ખાસ યાદ રાખજો, ગુજરાતી ભાષામાં જે છે પ્રથમ આત્મકથા કોણે? તો નર્મદ જે છે એમણે મિત્રો ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા લખેલી હતી. કઈ હતી? મારી હકીકત, બરાબર, એ આત્મકથા હતી. અને મિત્રો સુરતમાં એમનો જન્મ, મંડળી મળવાથી થતા લાભ, આવું પણ એમણે લખ્યું છે. એમના વિશે આપણને તમામ માહિતી ખ્યાલ હોવી જોઈએ. સુરતમાં એમનો જન્મ થયો હતો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હમચી ખૂંદવી નીચેનામાંથી કોની સાથે સંકળાયેલ છે? હમચી ખૂંદવી નીચેનામાંથી શેની સાથે સંકળાયેલ છે? શું આવશે મિત્રો અહીંયા? રાઈટ આન્સર A અને B બંને આવશે, બરાબર. હમચી નૃત્ય અને હિંચ નૃત્ય આ બંને સાથે સંકળાયેલ છે. ખાસ યાદ રાખજો, હમચી ખૂંદવી નીચેનામાંથી કોની સાથે? તો હિંચ નૃત્ય અને હમચી નૃત્ય આ બંને સાથે જે છે એ સંકળાયેલ જોવા મળે છે, બરાબર. મિત્રો આપણને અહીંયા જે છે એક જાગ નૃત્ય આપેલું છે. અહીંયા જે છે ઓપ્શન સીમાં જાગ નૃત્ય આપેલું છે. તો મિત્રો આ જાગ નૃત્ય જે છે કોણ કરે છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, આ જાગ નૃત્ય જે છે ને ગુજરાતની સગર્ભા સ્ત્રીઓ નવરાત્રિના સમયે જે છે એ કરતી હોય છે, જેને જાગ નૃત્ય કહેવામાં આવે છે. એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોની સંમતિ વિના ભારતનો કોઈ નાગરિક અન્ય દેશ પાસેથી હોદ્દો કે ઇલકાબ સ્વીકારી શકતો નથી? નીચેનામાંથી મિત્રો કોની સંમતિ વિના જે છે ભારતનો કોઈ વ્યક્તિ નાગરિક જે છે અન્ય દેશ પાસેથી હોદ્દો કે ઇલકાબ સ્વીકારી શકતો નથી? કોની સંમતિ વગર આવશે? રાઈટ આન્સર અહીંયા રાષ્ટ્રપતિ આવશે, બરાબર. રાષ્ટ્રપતિની સંમતિ વિના જે છે ભારતનો કોઈ નાગરિક અન્ય દેશ પાસેથી હોદ્દો કે ઇલકાબ જે છે સ્વીકારી શકતો નથી. ખાસ યાદ રાખજો, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઈસવીસન 1999માં દિલ્હીથી લાહોર બસ સેવાનો ઐતિહાસિક નિર્ણય લઈ કયા વડાપ્રધાનના સમયમાં સેવા શરૂ કરવામાં આવી હતી? મિત્રો ઈસવીસન 1999માં દિલ્હીથી લાહોર બસ સેવાનો ઐતિહાસિક નિર્ણય લઈ કયા વડાપ્રધાનના સમયમાં જે છે એ સેવા શરૂ કરવામાં આવી હતી? કોના સમયમાં આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર આપણો અટલ બિહારી વાજપેયીજી આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ઈસવીસન 1999માં દિલ્હીથી લાહોર બસ સેવાનો ઐતિહાસિક નિર્ણય લઈ કયા વડાપ્રધાનના સમયમાં? તો અટલ બિહારી વાજપેયીજી જે છે એમના સમયમાં મિત્રો એ સેવા શરૂ કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે? મિત્રો ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે એ કયા શહેરમાં આવેલું છે? કયા શહેરમાં આવશે મિત્રો? રાઈટ આન્સર લખનૌમાં આવેલું છે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે ભારતના કયા શહેરમાં? તો લખનૌ ખાતે આવેલું છે ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખાનપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો ખાનપુર તાલુકો જે છે એ કયા જિલ્લામાં આવેલો છે? મહીસાગર જિલ્લામાં આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ખાનપુર તાલુકો જે છે એ કયા જિલ્લામાં? તો મહીસાગર જિલ્લામાં મિત્રો ખાનપુર તાલુકો આવેલો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંડવાની કયા રાજ્યનું લોકસંગીત છે? પંડવાની, બરાબર, એક પ્રકારનું લોકસંગીત છે. તો મિત્રો કયા રાજ્યનું છે? શું આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર છત્તીસગઢનું છે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પંડવાની જે છે કયા રાજ્યનું? તો છત્તીસગઢનું લોકસંગીત જોવા મળે છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રખ્યાત ગીત તારી આંખનો અફીણી એના લેખક કોણ છે? મિત્રો પ્રખ્યાત ગીત, બરાબર, તારી આંખનો અફીણી આ જે છે ગીતના લેખક નીચેનામાંથી કોણ છે?
કોણ આવશે મિત્રો રાઈટ આન્સર? વેણીભાઈ પુરોહિત આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, પ્રખ્યાત ગીત તારી આંખનો અફીણી આના લેખક જે છે એ નીચેનામાંથી કોણ? તો વેણીભાઈ પુરોહિત જે છે એના લેખક છે. મિત્રો ખાસ યાદ રાખીશું, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બાબા સાહેબ આંબેડકરે કયા અનુચ્છેદને ધ્યાનમાં રાખીને બંધારણનું હૃદય છે એમ કહ્યું હતું? બાબા સાહેબ આંબેડકરે મિત્રો કયા અનુચ્છેદને ધ્યાનમાં રાખીને જે છે એ બંધારણનું હૃદય છે એમ કહ્યું હતું? શું આવશે રાઈટ આન્સર? અનુચ્છેદ 32 આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, બાબા સાહેબે જે છે કયા અનુચ્છેદને? તો અનુચ્છેદ 32ને ધ્યાનમાં રાખીને બંધારણનું હૃદય છે એવું કહેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બંધારણના કયા અનુચ્છેદમાં નાણાકીય કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે? મિત્રો બંધારણના જે છે કયા અનુચ્છેદમાં નાણાકીય કટોકટીની જોગવાઈ કરવામાં આવેલી છે? શું આવશે રાઈટ આન્સર? અનુચ્છેદ 360 આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. બંધારણના કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 360માં જે છે એ નાણાકીય કટોકટીની જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લાંગણજ નામની ઐતિહાસિક જગ્યા કયા જિલ્લામાં આવેલી છે? મિત્રો લાંગણજ, બરાબર. લાંગણજ નામની ઐતિહાસિક જગ્યા જે છે એ નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલી છે? મહેસાણા જિલ્લામાં આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ જ રાખજો, લાંગણજ જે છે એ ક્યાં? તો મહેસાણા જિલ્લામાં આવેલું છે. મિત્રો આ સ્થળ જે છે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે. અહીંયાથી મિત્રો માટીના વાસણો, ઠીકરા એવું બધું જે છે એ મળી આવ્યું હતું. જેવા ઓજારો, ખુરપીઓ, સોયા જેવા હથિયાર જે છે એ પણ મળી આવ્યા હતા. લાંગણજ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં લઘુ પાષાણ યુગના ઓજારોનો જે છે અનેક સ્થળો મળી આવ્યા છે આપણને. હસમુખ સાંકળિયાના માર્ગદર્શન હેઠળ જે છે એ થયેલ ઉત્ખનન વખતે જે છે અહીંયાથી 14 જેટલી કબરોમાં માનવ કંકાલ તેમજ કેટલાક પશુઓના હાડકાં દટાયેલા મળી આવ્યા છે. એ બધી માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જીવાવરણમાં કે પારિસ્થિતિક તંત્રમાં કાર્બન કયા સ્વરૂપે હોય છે? જીવાવરણમાં અથવા તો પારિસ્થિતિક તંત્રમાં મિત્રો કાર્બન જે છે કયા સ્વરૂપે હોય છે? શું આવશે રાઈટ આન્સર? ઘન, પ્રવાહી, વાયુ, બરાબર. ત્રણેય જે છે આપેલ તમામ રાઈટ આન્સર બની જશે. જીવાવરણમાં અથવા તો પારિસ્થિતિક તંત્રમાં જે છે કાર્બન કયા સ્વરૂપે? તો ઘન, વાયુ, પ્રવાહી આ તમામ પ્રકારમાં જે છે એ જોવા મળે છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 26મો. ખ્રિસ્તી ધર્મનો મુખ્ય ગ્રંથ કયો છે? મિત્રો ખ્રિસ્તી ધર્મનો જે છે એ મુખ્ય ગ્રંથ કયો છે? કયો આવશે? બાઇબલ આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ખ્રિસ્તી ધર્મનો જે છે મુખ્ય ગ્રંથ કયો? તો બાઇબલ જે છે એ ખ્રિસ્તી ધર્મનો મુખ્ય ગ્રંથ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સુદર્શન તળાવનું સમારકામ કરાવી ભગવાન વિષ્ણુનું મંદિર બંધાવનાર કોણ હતા? મિત્રો સુદર્શન તળાવનું સમારકામ કરાવી ભગવાન વિષ્ણુનું મંદિર બનાવનાર જે છે એ નીચેનામાંથી કોણ હતા? ચક્કરપાલિત હતા, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, સુદર્શન તળાવનું સમારકામ કરાવી ભગવાન વિષ્ણુનું મંદિર બંધાવનાર જે છે એ નીચેનામાંથી કોણ? તો ચક્કરપાલિત જે છે એ ભગવાન વિષ્ણુનું મંદિર બંધાવનારા હતા. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કયા મેળામાં દર વર્ષે અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન થાય છે? મિત્રો દર વર્ષે જે છે કયા મેળામાં અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન થાય છે? કયા મેળામાં આવશે રાઈટ આન્સર? મિત્રો અહીંયા અંબોડનો મેળો આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, અંબોડના મેળામાં મિત્રો દર વર્ષે અશ્વ દોડ સ્પર્ધાનું જે છે આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કિરાર્તા જુનિયમ નામની પ્રખ્યાત રચના કોની છે? કિરાર્તા જુનિયમ જે છે નામની પ્રખ્યાત રચના જે છે એ નીચેનામાંથી કોની છે? કોની આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર કવિ ભારવી, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, કિરાર્તા જુનિયમ જે છે નામની પ્રખ્યાત રચના કોની? તો કવિ ભારવી જે છે એમની આ કિરાર્તા જુનિયમ નામની પ્રખ્યાત રચના છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાત વિધાનસભાની બેઠકોની સંખ્યા કેટલી હતી? મિત્રો ગુજરાતની સ્થાપના સમયે જે છે ગુજરાત વિધાનસભાની બેઠકોની સંખ્યા જે છે એ કેટલી હતી? 132 હતી, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાત વિધાનસભાની બેઠકોની સંખ્યા કેટલી? તો 132 જેટલી હતી. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મોબાઈલ ફોનની બેટરી બનાવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? મિત્રો નીચેનામાંથી શેનો ઉપયોગ જે છે મોબાઈલ ફોનની બેટરી બનાવવામાં કરવામાં આવે છે? શેનો આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા લિથિયમ આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી જે છે મોબાઈલ ફોનની બેટરી બનાવવા શેનો? તો લિથિયમ જે છે એનો ઉપયોગ મોબાઈલ ફોનની બેટરી બનાવવા માટે કરવામાં આવતો હોય છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. તાંબુ અને જસતના મિશ્રણને શું કહેવામાં આવે છે? તાંબુ અને જસતના મિશ્રણને જે છે મિત્રો શું કહેવામાં આવે છે? શું આવશે મિત્રો? પિત્તળ કહેવામાં આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, તાંબુ અને જસતના મિશ્રણને શું? તો પિત્તળ કહેવામાં આવે છે. તાંબુ અને જસતના મિશ્રણને ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જે પ્રાણીઓ વનસ્પતિ તેમજ મૃત પ્રાણીઓના અવશેષો સડી ગયેલા ખોરાક વગેરે ઉપર જીવે છે તેને શું કહેવામાં આવે છે? મિત્રો જે પ્રાણીઓ વનસ્પતિ તેમજ મૃત પ્રાણીઓના અવશેષો અથવા તો સડી ગયેલા ખોરાક, બરાબર, વગેરે ઉપર જીવે છે
આને શું કહેવાય? તો શું આવશે? એને મિત્રો વિઘટકો કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. જે પ્રાણીઓ વનસ્પતિ તેમજ મૃત પ્રાણીઓના અવશેષો, સડી ગયેલા ખોરાક વગેરે ઉપર જીવે છે એને શું? તો વિઘટકો એને કહેવામાં આવે છે. મિત્રો જે પ્રાણીઓ વનસ્પતિ તેમજ મૃત પ્રાણીઓના અવશેષો, સડી ગયેલો ખોરાક વગેરે ઉપર જીવે એને જે છે વિઘટકો કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. અને મિત્રો દાખલા તરીકે વાત કરીએ તો સમડી, ગીધ, ઉધઈ વગેરે જે છે વિઘટકોના ઉદાહરણ છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતમાં કુલ કેટલા ભૌગોલિક ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે? મિત્રો ભારતમાં કુલ કેટલા જૈવ ભૌગોલિક ક્ષેત્રો જે છે એ નક્કી કરવામાં આવ્યા છે? કેટલા આવશે રાઈટ આન્સર? 10 જેટલા આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ભારતમાં કુલ કેટલા? તો 10 જેટલા જૈવ ભૌગોલિક ક્ષેત્રો જે છે એ નક્કી કરવામાં આવેલા છે. મિત્રો એમાં વાત કરીએ તો ટ્રાન્સ હિમાલય પ્રદેશ, ભારતીય રણ પ્રદેશ, અર્ધ શુષ્ક પ્રદેશ, પશ્ચિમ ઘાટ, દક્ષિણનો દ્વીપકલ્પ, ગંગા કિનારાના મેદાનો, ઉત્તર પૂર્વીય ભારત, ટાપુઓ, કિનારાના પ્રદેશો, આવી રીતે મિત્રો 10 જે છે એ જૈવ ભૌગોલિક ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે. મિત્રો આમાંથી 4 જેટલા જે છે ને ગુજરાતમાં આવેલા છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, યાયાવર પક્ષી માટે જાણીતું ગુજરાતનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય કયું છે? મિત્રો યાયાવર પક્ષી માટે જે છે જાણીતું ગુજરાતનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય જે છે નીચેનામાંથી કયું છે? કયું આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા પોરબંદર પક્ષી અભયારણ્ય આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, યાયાવર પક્ષી માટે જાણીતું એવું ગુજરાતનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય કયું? તો પોરબંદર પક્ષી અભયારણ્ય જે છે એ મિત્રો ખાસ યાદ રાખજો સૌથી નાનું પક્ષી અભયારણ્ય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? પોરબંદર જિલ્લામાં આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ જે છે ક્યાં? તો પોરબંદર જિલ્લામાં જે છે ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ જે છે એ આવેલું જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રથમ પદ્મ વિભૂષણ મેળવનાર ગુજરાતી કોણ હતા? મિત્રો પ્રથમ પદ્મ વિભૂષણ મેળવનારા ગુજરાતી જે છે એ નીચેનામાંથી કોણ હતા? ગગન વિહારી મહેતા હતા. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પ્રથમ પદ્મ વિભૂષણ મેળવનાર જે છે ગુજરાતી કોણ? તો ગગન વિહારી મહેતા જે છે પ્રથમ પદ્મ વિભૂષણ મેળવનારા ગુજરાતી હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખૂબ જ જાણીતો વિજય વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? મિત્રો ખૂબ જ જાણીતો વિજય વિલાસ પેલેસ જે છે ક્યાં આવશે? માંડવી ખાતે આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. સાવ ઇઝી ક્વેશ્ચન હતો. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી તરીકે નીચેનામાંથી કયું શહેર ઓળખાય છે? સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી પૂછેલું છે. બરાબર, ભાવનગર આવશે. સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી તરીકે શું? તો ભાવનગરને ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ ધાતુ પાણીમાં નખાતા સળગી ઉઠે છે? મિત્રો કઈ ધાતુ જે છે પાણીમાં નખાતા સળગી ઉઠે છે? કઈ ધાતુ આવશે? સોડિયમ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, સોડિયમને મિત્રો પાણીમાં નાખવામાં આવે તો એ સળગી ઉઠે જ છે. ખાસ યાદ રાખજો. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા કચરાને વિઘટન થતાં અમર્યાદિત સમય લાગે છે? મિત્રો નીચેનામાંથી કયા કચરાને જે છે એ વિઘટન થતાં અમર્યાદિત સમય લાગે છે? શું આવશે? કાચને આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી છે ને તો કાચને મિત્રો વિઘટન થતાં જે છે અમર્યાદિત જેટલો સમય લાગતો હોય છે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયો યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, ગુપ્ત યુગ આવશે. બરાબર, ભારતીય કલાનો સુવર્ણ યુગ કે ને તો ગુપ્ત યુગને ગણવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આપણા બંધારણની કઈ કલમમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે? મિત્રો આપણા બંધારણની કઈ કલમમાં જે છે એ ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે જે છે એ નાગરિકતાની મૂળભૂત ફરજો દર્શાવેલી છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા 51 ક આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. આપણા બંધારણની કઈ કલમમાં? તો 51 કમાં જે છે મિત્રો ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની જે છે એ મૂળભૂત ફરજો દર્શાવેલી જોવા મળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે 2 વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે, રાણી ઉદયમતી દ્વારા રાણીની વાવ બાંધવામાં આવી હતી. મરાઠા રાજ્યતંત્રમાં અષ્ટપ્રધાન મંડળ સર્વોપરી સત્તા ભોગવતા હતા. શું આવશે મિત્રો? બંને વિધાનો સાચા જ આપેલા છે. રાણી ઉદયમતી દ્વારા જે છે રાણીની વાવ બાંધવામાં આવી હતી, સાચું વિધાન છે. અને મરાઠા રાજ્યતંત્રમાં અષ્ટપ્રધાન મંડળ સર્વોપરી સત્તા ભોગવતા હતા. બંને વિધાનો આપણને અહીંયા મિત્રો સાચા જ આપેલા છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અમદાવાદની પ્રસિદ્ધ જામા મસ્જિદ કોના સમય દરમિયાન બાંધવામાં આવેલી હતી? મિત્રો અમદાવાદની જે છે પ્રસિદ્ધ જામા મસ્જિદ જે છે એ કોના સમય દરમિયાન બાંધવામાં આવેલી હતી? કોના સમયમાં આવશે મિત્રો? અહમદ શાહ આવશે. બરાબર, અહમદ શાહ પ્રથમ જે છે એના સમયમાં મિત્રો અમદાવાદની પ્રસિદ્ધ જામા મસ્જિદ જે છે
એ બાંધવામાં આવેલી હતી અને મિત્રો અહમદ શાહને જે છે એ ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતનો જે છે સાચો સ્થાપક માનવામાં આવે છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ઈસવીસન 1411માં સાબરમતી નદીને કિનારે અમદાવાદ શહેરની સ્થાપના કરી. ઈસવીસન 1426માં હાથમતી નદીના કિનારે અહમદનગર એટલે કે હિંમતનગર વસાવ્યું. એણે અમદાવાદમાં મિત્રો જામા મસ્જિદ અને 3 દરવાજાનું નિર્માણ કરાવ્યું. તેણે મિત્રો બાદશાહ અને રાણીનો હજીરો, બદ્રનો કિલ્લો અને લાલ દરવાજો, સૈયદ આલમની મસ્જિદ આ બધું બંધાવ્યું હતું. એના વિશે તમામ માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રાચીન ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે? મિત્રો પ્રાચીન ભારતનો જે છે સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ નીચેનામાંથી કયો છે? કયો આવશે રાઈટ આન્સર? રાજતરંગીણી આવશે. બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવાય છે? ગણિતશાસ્ત્રના પિતા જે છે કોને કહેવામાં આવે છે? કોને આવશે? આર્યભટ્ટને આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ગણિતશાસ્ત્રના પિતા કોને? તો આર્યભટ્ટ જે છે એમણે મિત્રો ગણિતશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયું પરિબળ વ્યક્તિ, સમાજ અને દેશમાં વિકાસને અવરોધતું પરિબળ છે? કયું પરિબળ જે છે નીચેનામાંથી વ્યક્તિ, સમાજ અને દેશમાં જે છે એ વિકાસને અવરોધતું પરિબળ છે? કયું પરિબળ આવશે મિત્રો રાઈટ આન્સર? સાંપ્રદાયિકતા આવશે. બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણના કયા આર્ટિકલ દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? મિત્રો બંધારણના કયા આર્ટિકલ દ્વારા જે છે એ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? શું આવશે રાઈટ આન્સર? આર્ટિકલ 17 આવશે. બરાબર. એના અંતર્ગત જે છે અસ્પૃશ્યતાને નાબૂદ કરવામાં આવેલી છે. બંધારણના કયા આર્ટિકલમાં? તો 17 આર્ટિકલ જે છે એના દ્વારા અસ્પૃશ્યતા જે છે નાબૂદ કરવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ ઔષધીય વનસ્પતિ એકમાત્ર ભારતમાં જ થાય છે? મિત્રો કઈ ઔષધીય વનસ્પતિ જે છે એ માત્ર ભારતમાં જ થાય છે? કઈ આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા સર્પગંધા આવશે. બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. સર્પગંધા મિત્રો આ ઔષધીય જે છે વનસ્પતિ એકમાત્ર ભારતમાં જ થાય છે. બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે 2 વિધાનો આપેલા છે, જોવાના છે. સાચા છે કે ખોટા જોઈએ આપણે. મિત્રો એની પહેલાં આ વિડીયોમાં જે છે તમે છેલ્લે સુધી જોતા રહેજો અને મિત્રો ખાસ તમે એક લાઇક કરી દો અને તમને વિડીયો જો પસંદ આવતો હોય તો મિત્રો આ વિડીયો જે છે તમને કેવો લાગે છે એના વિશે જે છે તમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમારો અભિપ્રાય. તો મિત્રો ખાસ તમે કોમેન્ટ કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો એક કોમેન્ટ જરૂરથી કરી દેજો. બરાબર. જોઈએ ત્યારબાદનો 51મો ક્વેશ્ચન, 1893ના શિકાગો ખાતે વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલિજિયનમાં સ્વામી વિવેકાનંદે ઐતિહાસિક ભાષણ આપેલ હતું. 1893ના શિકાગો ખાતે મિત્રો વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલિજિયનમાં જે છે સ્વામી વિવેકાનંદે જે છે ઐતિહાસિક ભાષણ આપેલું હતું. 1828માં રાજારામ મોહનરાય દ્વારા બ્રહ્મો સમાજની સ્થાપના કરેલ હતી. શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? બંને વિધાનો આપણને સાચા જ આપેલા છે. ખાસ યાદ રાખજો. 1893માં શિકાગો ખાતે વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલિજિયનમાં જે છે સ્વામી વિવેકાનંદે ઐતિહાસિક ભાષણ આપેલું હતું. સાચું વિધાન આપેલું છે. અને મિત્રો 1828માં જે છે રાજારામ મોહનરાય દ્વારા બ્રહ્મો સમાજની સ્થાપના કરવામાં આવી હતી. બંને વિધાનો સાચા જ આપેલા છે. 1893ના શિકાગો ખાતે વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલિજિયનમાં સ્વામી વિવેકાનંદ દ્વારા ભાષણ આપવામાં આવ્યું હતું. સાચું છે. અને મિત્રો 1828માં જે છે રાજારામ મોહનરાય દ્વારા જે છે બ્રહ્મો સમાજની સ્થાપના કરેલી હતી. સતી પ્રથા નાબૂદી, મૂર્તિ પૂજાનો વિરોધ અને જ્ઞાનનો પ્રસાર અને તેના મુખ્ય જે છે એ મુદ્દાઓ હતા. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતનો સૌથી મોટો પેલેસ કયા શહેરમાં આવેલો છે? મિત્રો વડોદરામાં આવશે. સાવ ઇઝી ક્વેશ્ચન આપેલો છે અહીંયા. ગુજરાતનો સૌથી મોટો પેલેસ જે છે એ ક્યાં? તો વડોદરામાં જે છે એ આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કડિયો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો કડિયો ડુંગર જે છે એ કયા જિલ્લામાં આવેલો છે? કયા જિલ્લામાં આવશે? ભરૂચ જિલ્લામાં આવશે. બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. કડિયો ડુંગર જે છે કયા જિલ્લામાં? તો ભરૂચ જિલ્લામાં જે છે કડિયો ડુંગર આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દૂધ સરિતા ડેરી ક્યાં આવેલી છે? દૂધ સરિતા ડેરી મિત્રો ભાવનગરમાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કનૈયાલાલ મુનશીનું તખલ્લુસ નીચેનામાંથી કયું છે? તો કનૈયાલાલ મુનશીનું તખલ્લુસ જે છે એ મિત્રો નીચેનામાંથી કયું છે? કયું આવશે? ઘનશ્યામ આવશે. બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. કનૈયાલાલ મુનશીનું તખલ્લુસ નીચેનામાંથી કયું? તો ઘનશ્યામ જે છે એમનું ઉપનામ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે? પુસ્તકાલયના પ્રવૃત્તિના પ્રણેતા જે છે એ મિત્રો કોણ છે નીચેનામાંથી? કોણ આવશે? મોતીભાઈ અમીન આવશે. બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા પૂછાય તો છોટુભાઈ પુરાણી આવશે. અહીંયા આપણને પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા પૂછેલા છે માટે મોતીભાઈ અમીન આપણો જવાબ બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બરકત અલી વિરાણીનું ઉપનામ શું છે? બરકત અલી વિરાણી. બરાબર. એમનું ઉપનામ મિત્રો બેફામ. બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે.
બરકત અલી વિરાણી એમનું ઉપનામ શું તો બેફામ જે છે એમનું ઉપનામ છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લોસુંગ કયા રાજ્યનો તહેવાર છે? લોસુંગ જે છે મિત્રો કયા રાજ્યનો તહેવાર છે? કયા રાજ્યનો આવશે રાઈટ આન્સર અહીંયા? સિક્કિમ આવશે, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો, લોસુંગ જે છે કયા રાજ્યનો? તો સિક્કિમ રાજ્યનો જે છે એક પ્રકારનો તહેવાર છે મિત્રો। તેને સિક્કિમના નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે, એના વિશે ખ્યાલ હોવો જોઈએ। સિક્કિમ રાજ્યમાં મિત્રો ડિસેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે। રાજ્યનો મુખ્ય વ્યવસાય કૃષિ હોવાથી આ તહેવાર પાકની કાપણી સમયે ખેડૂતો અને વ્યવસાયિક સમૂહો જે છે ઉજવે છે અને પરંપરાગત રીતે તે ભૂટિયા જનજાતિ તહેવાર છે, ભૂટિયા જનજાતિનો તહેવાર છે અને લેપ્ચા જનજાતિના લોકો જે છે એને ઉજવતા હોય છે, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પાટણના પ્રખ્યાત પટોળાની કળાનો વિકાસ કયા સમયમાં શરૂ થયો હતો? પાટણના પ્રખ્યાત પટોળાની કળાનો વિકાસ જે છે કયા સમયમાં થયો? સોલંકી સમયમાં થયો હતો, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। મિત્રો ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણ કાળ દરમિયાન જે છે તે વખતના પાટણમાં અનેક કારીગરો આવીને વસ્યા હતા। પાટણનો આ હુનર જે છે આશરે 850 વર્ષ કરતાં પણ પ્રાચીન હોવાનું મનાય છે, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 86માં બંધારણીય સુધારા બાબતે સાચા વિધાનો જણાવો। 86મો બંધારણીય સુધારો, બરાબર, એના વિશે આપણને અહીંયા વિધાનો આપેલા છે, જોવાના છે। જોઈએ આપણે, બંધારણના ભાગ 3માં અનુચ્છેદ 21A ઉમેરવામાં આવ્યો। બંધારણના ભાગ 44Aમાં અનુચ્છેદ 51A એમાં જે છે નવી મૂળભૂત ફરજોનો ઉમેરો કરવામાં આવ્યો। શું આવશે મિત્રો? અહીંયા બંને વિધાનો સાચા આપેલા છે। બંધારણના ભાગ 3માં અનુચ્છેદ 21A ઉમેરવામાં આવ્યો હતો, સાચું વિધાન છે। અને બંધારણના ભાગ 44Aમાં જે છે અનુચ્છેદ 51Aમાં નવી મૂળભૂત ફરજોનો ઉમેરો કરવામાં આવ્યો। બંને વિધાનો આપણને અહીંયા મિત્રો સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં ભારતીય બંધારણ પ્રમાણે કેટલા મૂળભૂત અધિકારોની જોગવાઈ છે? મિત્રો હાલમાં જે છે ભારતીય બંધારણ પ્રમાણે જે છે કેટલા મૂળભૂત અધિકારોની જોગવાઈ છે? કેટલા આવશે રાઈટ આન્સર અહીંયા મિત્રો? 6 આવશે, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, હાલમાં ભારતીય બંધારણ પ્રમાણે જે છે કેટલા તો 6 જેટલા મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવામાં આવેલી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં પુખ્ત મતદારનો અધિકાર નીચેનામાંથી કઈ બાબતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે? બરાબર, શું આવશે? ભારતમાં પુખ્ત મતદારનો અધિકાર જે છે, મતદાનનો અધિકાર, બરાબર, એ નીચેનામાંથી કઈ બાબતને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે? ઉંમરને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલો છે, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો કયા બંધારણીય સુધારા દ્વારા આપવામાં આવ્યો છે? પંચાયતી રાજ સંસ્થાઓને જે છે બંધારણીય દરજ્જો કયા બંધારણીય સુધારા દ્વારા આપવામાં આવ્યો છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર આપણો? 73મો સુધારો જે છે, 73મો બંધારણીય સુધારો 1992, બરાબર। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો કયા બંધારણીય સુધારા દ્વારા? તો 73મો બંધારણીય સુધારો 1992 એના અંતર્ગત જે છે એ આપવામાં આવેલો છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ 1960 ભારતના બંધારણમાં કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે? ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ 1960 જે છે ભારતના બંધારણમાં કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? અનુસૂચિ 9માં જે છે દર્શાવવામાં આવેલ છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના બંધારણમાં મૂળભૂત હકો કયા ભાગમાં દર્શાવવામાં આવ્યા છે? મિત્રો ભારતના બંધારણમાં મૂળભૂત હકો જે છે કયા ભાગમાં દર્શાવવામાં આવેલા છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? ભાગ 3માં આવશે, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો, ભારતના બંધારણમાં મૂળભૂત હકો જે છે એ કયા ભાગમાં? તો ભાગ 3માં જે છે એ દર્શાવવામાં આવેલા છે મૂળભૂત હકો, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લશ્કરી અથવા શૈક્ષણિક વિશિષ્ટ માન ન હોય તેવો કોઈ ખિતાબ રાજ્યથી એનાયત કરી શકાશે નહીં। આ જોગવાઈ બંધારણની કઈ કલમમાં દર્શાવવામાં આવેલ છે? મિત્રો લશ્કરી અથવા શૈક્ષણિક વિશિષ્ટ માન ન હોય એવો કોઈ ખિતાબ રાજ્યથી એનાયત કરી શકાશે નહીં, બરાબર। આ જોગવાઈ જે છે બંધારણની કઈ કલમમાં દર્શાવવામાં આવેલ છે? શું આવશે? કલમ 18માં જે છે આ જોગવાઈ દર્શાવવામાં આવેલી છે। લશ્કરી અથવા શૈક્ષણિક વિશિષ્ટ માન ન હોય તેવો કોઈ ખિતાબ રાજ્યથી એનાયત કરી શકાશે નહીં। આ જોગવાઈ જે છે કઈ કલમમાં? તો કલમ 18માં જે છે મિત્રો આ જોગવાઈ દર્શાવવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તુલસી ક્યારો નવલકથાના લેખક કોણ છે? મિત્રો તુલસી ક્યારો આ નવલકથાના લેખક જે છે નીચેનામાંથી કોણ છે? કોણ આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? ઝવેરચંદ મેઘાણી આવશે, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, તુલસી ક્યારો નવલકથા જે છે એના લેખક કોણ? તો ઝવેરચંદ મેઘાણી જે છે એ નવલકથાના લેખક છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાના શાસનકાળમાં બંધાયું હતું? મિત્રો મોઢેરાનું સૂર્ય મંદિર જે છે કયા રાજાના શાસનકાળમાં બંધાયું હતું? કોણ આવશે? રાજા ભીમદેવ આવશે, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે આપણો। ખાસ યાદ રાખજો, મોઢેરાનું સૂર્ય મંદિર જે છે કોના સમયમાં? તો રાજા ભીમદેવ જે છે એમના સમયમાં બંધાયેલું હતું।
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે 2 વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે. રાણી નાયકા દેવીએ સિહાબુદ્દીન ગોરીના સૈન્યને હાર આપેલ હતી. ઈસવીસન 1526 બાબરે પાણીપતના યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીને હરાવીને મુગલ સામ્રાજ્યની સ્થાપના કરેલી હતી. શું આવશે? બંને વિધાનો મિત્રો અહીંયા આપણને સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો. રાણી નાયકા દેવીએ સિહાબુદ્દીન ગોરીના સૈન્યને હાર આપી હતી, એ વિધાન આપણને અહીંયા સાચું આપેલું છે. અને 1526 બરાબર બાબરે પાણીપતના યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીને હરાવીને મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. અહીંયા મિત્રો બંને વિધાનો આપણને સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખજો. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભરત ગૂંથણ કલાને લઈને યોગ્ય વિધાન જણાવો. ભરત ગૂંથણ કળાને ધ્યાનમાં લઈને જે છે યોગ્ય વિધાન જણાવવાના છે. જોઈએ આપણે અહીંયા. સિંધુ સંસ્કૃતિના સમયથી સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ કળાનો વિકાસ થયેલો છે. કચ્છના બંને વિસ્તારમાં જત કોમની જે છે એ ભરત કલા પ્રખ્યાત છે. શું આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા એ અને બી બંને આવશે. બંને વિધાનો આપણને અહીંયા સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો. સિંધુ સંસ્કૃતિના સમયથી સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે છે આ કળાનો વિકાસ થયેલો જોવા મળે છે, એ વિધાન આપણને સાચું આપેલું છે. અને કચ્છના બંને વિસ્તારમાં જે છે જત કોમની ભરત કલા જે છે પ્રખ્યાત છે. બંને વિધાનો આપણને સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મીના કારીગરી કઈ હસ્તકલા સાથે જોડાયેલ છે. મીના કારીગરી જે છે એ મિત્રો કઈ હસ્તકલા સાથે જોડાયેલ છે? કઈ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? આભૂષણ કળા આવશે. બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, મીના કારીગરી જે છે કઈ હસ્તકલા સાથે, તો આભૂષણ કળા જે છે એની સાથે મીના કારીગરી જે છે સંકળાયેલ જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અમદાવાદમાં આવેલી અભયઘાટ કોની સમાધિ સ્થળ છે. મિત્રો અમદાવાદમાં આવેલી અભયઘાટ જે છે કોની સમાધિ સ્થળ છે? કોની આવશે રાઈટ આન્સર? મિત્રો અહીંયા મોરારજી દેસાઈ આવશે. બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. મિત્રો ખાસ યાદ રાખજો, અમદાવાદમાં આવેલી અભયઘાટ જે છે કોની, તો મોરારજી દેસાઈ જે છે એમની સમાધિ સ્થળ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સરદાર પટેલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે. સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ જે છે એ મિત્રો ક્યાં આવેલું છે? ક્યાં આવશે રાઈટ આન્સર? વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલું છે, ખાસ યાદ રાખજો. સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ જે છે એ ક્યાં, તો વલ્લભ વિદ્યાનગર ખાતે સરદાર પટેલ મ્યુઝિયમ જે છે એ આપણને જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દરેક ગામમાં ગ્રામસભા હોવી જોઈએ એવી ભલામણ કઈ સમિતિએ કરી. દરેક ગામમાં મિત્રો ગ્રામસભા હોવી જોઈએ, આ ભલામણ જે છે કઈ સમિતિએ કરી? કઈ સમિતિ આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા GVK રાવ સમિતિ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. દરેક ગામમાં જે છે ગ્રામસભા હોવી જોઈએ, આ ભલામણ કોણે, તો GVK રાવ સમિતિ જે છે એમણે આ ભલામણ જે છે એ કરી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં કઈ રમતમાં સંતોષ ટ્રોફી એનાયત કરવામાં આવે છે. મિત્રો ભારતમાં જે છે એ કઈ રમતમાં જે છે એ સંતોષ ટ્રોફી એનાયત કરવામાં આવે છે? કઈ આવશે? ફૂટબોલ આવશે. બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ફૂટબોલ જે છે એ રમતમાં મિત્રો સંતોષ ટ્રોફી જે છે એ એનાયત કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કયા પુરાતત્વીય સ્થળ સાથે જોવા મળે છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જે છે કયા પુરાતત્વીય સ્થળે જોવા મળી હતી? શું આવશે રાઈટ આન્સર? ધોળાવીરા આવશે. બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. મિત્રો ખાસ યાદ રાખજો, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જે છે એ ક્યાં, તો ધોળાવીરા ખાતે જે છે આપણને મળી આવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે? મિત્રો ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ જે છે એ નીચેનામાંથી કોણ નક્કી કરે? કોણ આવશે રાઈટ આન્સર? TDO નક્કી કરે. બરાબર. TDO જે છે નક્કી કરે ગ્રામ પંચાયતની જે છે પ્રથમ બેઠકની તારીખ કોણ, તો TDO જે છે એમના દ્વારા એ તારીખ નક્કી કરવામાં આવતી હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માંડવીમાં કયો પેલેસ આવેલો છે? મિત્રો માંડવીમાં જે છે કયો પેલેસ આવેલો છે? વિજય વિલાસ પેલેસ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. માંડવીમાં કયો, તો વિજય વિલાસ પેલેસ જે છે એ માંડવીમાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અમદાવાદમાં વિનોદ કિનારીવાલા અને ઉમાકાંત કડિયા કઈ લડતમાં શહીદ થયેલ હતા? અમદાવાદમાં મિત્રો વિનોદ કિનારીવાલા અને ઉમાકાંત કડિયા જે છે એ કઈ લડતમાં શહીદ થયા હતા? કઈ લડત આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા હિન્દ છોડો આંદોલન આવશે. બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, અમદાવાદમાં જે છે વિનોદ કિનારીવાલા અને ઉમાકાંત કડિયા જે છે કઈ લડતમાં, તો હિન્દ છોડો આંદોલન જે છે એમાં શહીદ થયા હતા. મિત્રો 8મી ઓગસ્ટ 1942ના રોજ મુંબઈની ગોવાળિયા ટેન્ક મેદાનમાં જે છે મળેલી કોંગ્રેસની બેઠકમાં હિન્દ છોડો ઠરાવ પસાર થયો. 8મી ઓગસ્ટ 1942ના રોજ ગુજરાત કોલેજના જે છે છાત્રાલયમાં રવિશંકર મહારાજે વિદ્યાર્થીઓની સભા બોલાવી. આ લડતમાં અમદાવાદના ખાડિયા વિસ્તારમાં મિત્રો ઉમાકાંત કડિયા શહીદ થયા, જે ગુજરાતમાં જે છે હિન્દ છોડો આંદોલનના પ્રથમ શહીદ હતા. એમના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 80મો ક્વેશ્ચન, મંગળ ગ્રહ જેવા ખડકો ક્યાંથી મળી આવે છે? મિત્રો મંગળ ગ્રહ જેવા ખડકો જે છે આપણને ક્યાંથી મળી આવે છે? માતાનો મઢ આવશે. બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. માતાનો મઢ ખાતેથી મંગળ જેવા જે છે એ ગ્રહ જેવા ખડકો મળી આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કચ્છનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય કયું છે?
મિત્રો કચ્છનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય કયું છે? સુરખાબનગર જે છે, સાવ ઇઝી ક્વેશ્ચન છે. સુરખાબનગર મિત્રો કચ્છનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મૂળભૂત અધિકારનો ખ્યાલ કોના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? મિત્રો મૂળભૂત અધિકારનો જે છે ખ્યાલ એ કોના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? શું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા યુએસએ આવશે, બરાબર. યુએસએના બંધારણમાંથી જે છે મૂળભૂત અધિકારનો ખ્યાલ જે છે એમના બંધારણમાંથી લેવામાં આવેલ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મુગલ શાસન તંત્રમાં લશ્કરના વડા કયા નામે ઓળખાતા હતા? મુગલ શાસન તંત્રમાં મિત્રો લશ્કરના વડા જે છે એ કયા નામથી ઓળખાતા હતા? કયા નામથી આવશે? મીરબક્ષ, બરાબર. મીરબક્ષ આવા નામથી ઓળખાતા હતા, ખાસ યાદ રાખજો. મુગલ શાસન તંત્રમાં જે છે લશ્કરના વડા કયા નામે? તો મીરબક્ષ એવા નામથી જે છે લશ્કરના વડા ઓળખાતા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતી વ્યાકરણમાં પાંચમી વિભક્તિને અન્ય કયા નામે ઓળખીએ છીએ? ગુજરાતી વ્યાકરણમાં મિત્રો પાંચમી વિભક્તિને જે છે અન્ય કયા નામથી ઓળખીએ છીએ? કઈ આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા અપાદાન આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે, ખાસ યાદ રાખજો. ગુજરાતી વ્યાકરણમાં પાંચમી વિભક્તિને કયા નામે? તો અપાદાન એવા નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા સર્જક ગુજરાતમાં જન્મેલા નથી? મિત્રો નીચેનામાંથી કયા સર્જક જે છે એ ગુજરાતમાં જન્મેલા નથી? કોણ આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા વાત કરીએ મિત્રો મહાદેવભાઈ દેસાઈ, એમનો જન્મ ગુજરાતમાં છે. રાવી પાઠક એમનોય છે. સ્વામી આનંદ એમનો પણ ગુજરાતમાં છે. કાકા સાહેબ કાલેલ મિત્રો ગુજરાતમાં જન્મેલા નથી, ખાસ યાદ રાખજો. મિત્રો એમનો જન્મ ક્યાં છે એનો એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ખાસ મિત્રો કોમેન્ટમાં જણાવજો. 85મો ક્વેશ્ચન એનો આન્સર જે છે કાકા સાહેબ કાલેલકરનો જન્મ ક્યાં થયો હતો એવું તમારે લખીને કોમેન્ટમાં આનો એક આન્સર જણાવવાનો રહેશે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારત દેશ પૃથ્વીના કયા ગોળાર્ધમાં આવેલ છે? મિત્રો ભારત દેશ જે છે પૃથ્વીના કયા ગોળાર્ધમાં આવેલ છે? કયા આવશે રાઈટ આન્સર? ઉત્તર ગોળાર્ધમાં આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ભારત દેશ પૃથ્વીના કયા ગોળાર્ધમાં? તો ઉત્તર ગોળાર્ધમાં જે છે એ ભારત દેશ આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અકબરે કયા ધર્મની સ્થાપના કરી હતી? મિત્રો અકબરે જે છે કયા ધર્મની સ્થાપના કરી હતી? દીને ઇલાહી, બરાબર. દીને ઇલાહી એ ધર્મની અકબરે જે છે એ સ્થાપના કરી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાઈ સેતી સાચે રહું ઓરા સ શુદ્ધ ભાઈ, આ કોનો ધર્મ હતો? સાઈ સેતી સાચે રહું ઓરા સ શુદ્ધ ભાઈ, બરાબર. આ નીચેનામાંથી કોનો ગ્રંથ જે છે ધર્મ હતો? કોનો આવશે મિત્રો? કબીરનો હતો, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. સાઈ સેતી સાચે રહું ઓરા સ શુદ્ધ ભાઈ, બરાબર. આ ધર્મ જે છે એ કોનો હતો મિત્રો? કબીરનો હતો, ખાસ યાદ રાખજો. મિત્રો વાત કરીએ કબીર વિશે તો એમનો જન્મ ઉત્તર પ્રદેશના મગહરમાં જે છે એમનો જન્મ થયો હતો. તેમની દેખરેખ મિત્રો પાલન પોષણ જે છે ને એ મુસ્લિમ વણકર પરિવારમાં એમનો જે છે પાલન પોષણ થયું હતું. એમણે મિત્રો મૂર્તિ પૂજા અને અન્ય પૂજાઓનો અસ્વીકાર કર્યો હતો અને મિત્રો તેઓ રામાનંદના શિષ્ય હતા, ખાસ યાદ રાખજો. રામાનંદના શિષ્ય જે છે કબીર હતા, ખાસ યાદ રાખજો. અને મિત્રો એમના દુહા બીજક નામના ગ્રંથમાં સંપાદિત થયેલા જોવા મળે છે. એમના દુહા શેમાં? તો બીજક નામના ગ્રંથમાં જે છે એ સંપાદિત થયેલા જોવા મળે છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઈમેલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે? ઈમેલની સેવા આપતી સંસ્થાના નામને જે છે મિત્રો શું કહેવામાં આવે છે? શું આવશે રાઈટ આન્સર? હોસ્ટ નેમ કહેવામાં આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો. ઈમેલની સેવા આપતી સંસ્થાને જે છે કયા નામે? તો હોસ્ટ નેમ એવા નામથી એને ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પ્લાસીનું યુદ્ધ કયા વર્ષમાં લડાયું હતું? મિત્રો પ્લાસીનું યુદ્ધ જે છે એ કયા વર્ષમાં લડાયું હતું? કયા વર્ષમાં આવશે રાઈટ આન્સર? અહીંયા 1757માં આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. પ્લાસીનું યુદ્ધ કયા વર્ષમાં? તો 1757માં જે છે મિત્રો પ્લાસીનું યુદ્ધ જે છે એ લડાયું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અમદાવાદમાં કાર્યરત બસ સેવા BRSTનું જે છે પૂરું નામ શું છે? અમદાવાદમાં કાર્યરત બસ સેવા BRTS, બરાબર. એનું પૂરું નામ શું છે? શું આવશે રાઈટ આન્સર? બસ રેપિડ ટ્રાન્ઝિટ સર્વિસ સિસ્ટમ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. એનું પૂરું નામ શું? તો બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ એનું પૂરું નામ છે, ખાસ યાદ રાખજો. અમદાવાદમાં કાર્યરત સેવા જે છે બસ સેવા BRTS, બરાબર. એનું પૂરું નામ શું? તો બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ એનું પૂરું નામ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. લીલુડી ધરતી નવલકથાના લેખક કોણ છે? મિત્રો લીલુડી ધરતી નવલકથા જે એના લેખક નીચેનામાંથી કોણ છે? કોણ આવશે? ચુનીલાલ મડિયા છે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. મિત્રો ખાસ યાદ રાખજો. લીલુડી ધરતીના જે છે એ કોણ લેખક કો? તો ચુનીલાલ મડિયા જે છે એ નવલકથાના લેખક છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કઈ ક્રાંતિને જવાહરલાલ નહેરુએ 20મા સૈકાની એક અપ્રિતમ ઘટના કહીને નવાજી છે? કઈ ક્રાંતિને મિત્રો જવાહરલાલ નહેરુએ જે છે 20મા સૈકાની એક અપ્રિતમ ઘટના કહીને નવાજી છે? કઈ ક્રાંતિ આવશે મિત્રો રાઈટ આન્સર? રશિયન ક્રાંતિને જે છે એ નવાજી છે, ખાસ યાદ રાખજો. રશિયન ક્રાંતિને જવાહરલાલ નહેરુએ જે છે 20મા સૈકાની એક અપ્રિતમ ઘટના કહીને
નવાજી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલી નૃત્ય કઈ આદિજાતિ લોકનૃત્ય છે? હાલી નૃત્ય મિત્રો કઈ આદિજાતિનું લોકનૃત્ય છે? કોનું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? દુબળા આવશે, બરાબર. દુબળા આદિજાતિ લોકોનું જે છે એ લોકનૃત્ય છે, ખાસ યાદ રાખજો મિત્રો. આ દુબળા આદિવાસી કયા જિલ્લામાં વસે છે? તો ખાસ યાદ રાખજો સુરત અને તાપી જિલ્લો જે છે એમાં આ દુબળા આદિવાસી જે છે આપણને જોવા મળે છે અને એમના દ્વારા હાલી નૃત્ય જે છે કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવાય છે? આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી મિત્રો ક્યારે કરવામાં આવે છે? ક્યારે આવશે રાઈટ આન્સર? 12 ઓગસ્ટના રોજ કરવામાં આવે છે, ખાસ યાદ રાખજો મિત્રો. હવે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે? તો 12 ઓગસ્ટના રોજ જે છે આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દુનિયાનો પહેલો મોબાઈલ ફોન માર્કેટમાં ઉતારનાર કંપની નીચેનામાંથી કઈ છે? મિત્રો દુનિયાનો જે છે પહેલો મોબાઈલ ફોન માર્કેટમાં ઉતારનાર કંપની નીચેનામાંથી કઈ છે? આપણે શું જાણીએ છીએ મિત્રો? મોટોરોલા આવશે, બરાબર. મોટોરોલા જે છે એ દુનિયાનો પહેલો મોબાઈલ ફોન માર્કેટમાં ઉતારનાર કંપની છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સરકાર સામેનો અવિશ્વાસનો ઠરાવ ક્યાં રજૂ થાય છે? મિત્રો સરકાર સામેનો અવિશ્વાસનો ઠરાવ જે છે એ ક્યાં રજૂ થાય? ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા લોકસભામાં રજૂ થાય છે, ખાસ યાદ રાખજો. સરકાર સામેનો અવિશ્વાસનો ઠરાવ જે છે એ ક્યાં? તો લોકસભામાં સરકાર સામેનો અવિશ્વાસનો ઠરાવ જે છે એ રજૂ થતો હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વાહનની પાછળ આવતા વાહનોને જોવા માટે કયા અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે? મિત્રો વાહનની પાછળ આવતા વાહનોને જોવા માટે જે છે કયો અરીસો વપરાય છે? બહિર્ગોળ અરીસો આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માહિતી અધિકાર અધિનિયમ હેઠળ નીચેનામાંથી કોણ માહિતી આપવા બંધાયેલું છે? નીચેનામાંથી મિત્રો માહિતી અધિકાર અધિનિયમ હેઠળ જે છે નીચેનામાંથી કોણ માહિતી આપવા બંધાયેલું છે? કોણ આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા આપેલ તમામ આવશે, બરાબર. ગ્રામ પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત આ તમામ જે છે માહિતી આપવા બંધાયેલા હોય છે. માહિતી અધિકાર અધિનિયમ હેઠળ જે છે આ તમામ જે છે માહિતી આપવા માટે બંધાયેલા હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગ્રામ પંચાયતનું વહીવટી કામ કોણ સંભાળે છે? મિત્રો ગ્રામ પંચાયતનું વહીવટી કામ જે છે એ કોણ સંભાળે? કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા તલાટી કમ મંત્રી આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે આપણો, ખાસ યાદ રાખજો. ગ્રામ પંચાયતનું વહીવટી કામ કોણ? તો તલાટી કમ મંત્રી જે છે એ સંભાળતા હોય છે, ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો 101મો ક્વેશ્ચન, વિશ્વમાં પ્રસિદ્ધ એમેઝોન નદી કયા ખંડમાં આવેલી છે? મિત્રો વિશ્વમાં પ્રસિદ્ધ એમેઝોન નદી જે છે એ કયા ખંડમાં આવેલી છે? કયા ખંડમાં આવશે? દક્ષિણ અમેરિકામાં આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. વિશ્વમાં પ્રસિદ્ધ એમેઝોન નદી જે છે એ કયા ખંડમાં? તો દક્ષિણ અમેરિકા એ ખંડમાં જે છે એમેઝોન નદી આવેલી છે, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, મોટા આકારના નગારાને શું કહેવામાં આવે છે? મિત્રો મોટા આકારના નગારાને જે છે એ શું કહેવામાં આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર આપણો? આડંબર કહેવામાં આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે મિત્રો, ખાસ યાદ રાખજો. મોટા આકારના નગારાને શું? તો આડંબર જે છે એ મોટા આકારના નગારાને કહેવામાં આવે છે. મિત્રો દુદુંભી, નોબત, ટકોરખાનું આ બધા જે છે નગારાના જ પ્રકાર છે, પરંતુ જો મોટું હોય તો એને આડંબર કહેવામાં આવે છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. આ ત્રણેય જે છે એ નગારાના જ પ્રકાર છે. મોટું હોય તો એને આડંબર કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના પૈકી કયા મેળાને મિની તરણેતર તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો નીચેનામાંથી કયા મેળાને જે છે એ મિની તરણેતર તરીકે ઓળખવામાં આવે છે? કયો મેળો આવશે રાઈટ આન્સર? વરાણાનો મેળો આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. વરાણાના મેળાને જે છે એ શું? તો મિની તરણેતર તરીકે ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો. મિત્રો વરાણામાં જે છે કયા માતાનું મંદિર આવેલું છે? તો ખોડિયાર માતાનું મંદિર આવેલું છે, ખાસ યાદ રાખજો. અને મિત્રો આ ઓપ્શન જે છે એમાંથી ઘૂઘરાનો પ્રસાદ જે છે એ કયા મેળામાં હોય છે? ઘૂઘરાનો પ્રસાદ જે છે કયા મેળામાં આપવામાં આવે છે? અહીંયા આપણને ઓપ્શન આપેલા છે, એમાંથી શું આવશે રાઈટ આન્સર? અહીંયા એઠોરનો મેળો આવશે, બરાબર. એઠોરનો મેળો જે છે ત્યાં ખાતે ઘૂઘરાનો પ્રસાદ આપવામાં આવે છે અને ત્યાં ખાતે ગણપતિજીનું મંદિર આવેલું છે. એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, વૌઠા શેના માટે જાણીતું છે? મિત્રો વૌઠા જે છે શેના માટે જાણીતું છે? શેના માટે આવશે રાઈટ આન્સર? 7 નદીઓના સંગમ માટે આવેલું છે, બરાબર. વૌઠા શેના માટે? તો 7 નદીના સંગમ માટે જે છે એ વૌઠા જાણીતું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માનવ ધર્મ સભાના સ્થાપક કોણ હતા? મિત્રો માનવ ધર્મ સભાના સ્થાપક જે છે એ નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે રાઈટ આન્સર મિત્રો? દુર્ગારામ મહેતા હતા, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, માનવ ધર્મ સભાના સ્થાપક જે છે એ નીચેનામાંથી કોણ? તો દુર્ગારામ મહેતા જે છે એ માનવ ધર્મ સભાના સ્થાપક હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રીય કેલેન્ડર અંગ્રેજી વર્ષ મુજબ ક્યારે અપનાવવામાં આવ્યું? રાષ્ટ્રીય કેલેન્ડર જે છે અંગ્રેજી વર્ષ મુજબ જે છે એ ક્યારે અપનાવવામાં આવ્યું હતું? ક્યારે આવશે રાઈટ આન્સર? 1957માં આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. રાષ્ટ્રીય કેલેન્ડર જે છે અંગ્રેજી ભાષા મુજબ જે છે એ ક્યારે? તો
1957માં જે છે એ અંગ્રેજી વર્ષ મુજબ જે છે અપનાવવામાં આવેલું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં કઈ જગ્યાએ જળ વિદ્યુત મથકની સાથે તાપ વિદ્યુત મથક પણ આવેલું છે? મિત્રો ગુજરાતમાં જે છે કઈ જગ્યાએ જળ વિદ્યુત મથકની સાથે તાપ વિદ્યુત મથક પણ આવેલું છે? શું આવશે રાઈટ આન્સર? ઉકાઈ ખાતે આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ગુજરાતમાં જે છે કઈ જગ્યાએ, તો ઉકાઈ ખાતે જળ વિદ્યુત મથકની સાથે તાપ વિદ્યુત મથક પણ આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નરસિંહ મહેતાની પાણીની તરસ ભગવાને કયા સ્વરૂપે આવીને છીપાવી હતી? નરસિંહ મહેતાએ મિત્રો જે છે પાણીની તરસ, નરસિંહ મહેતાની પાણીની તરસ ભગવાને કયા સ્વરૂપે આવીને જે છે એ છીપાવી હતી? મોહિની, બરાબર. મોહિની એવા સ્વરૂપે આવીને જે છે એ નરસિંહ મહેતાની પાણીની તરસ જે છે એ ભગવાને છીપાવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતીય રિઝર્વ બેંક દ્વારા 100 રૂપિયાની મૂલ્યની નવી ચલણી નોટમાં કયા સ્થળનું ચિત્ર મૂકવામાં આવ્યું છે? ભારતીય રિઝર્વ બેંક દ્વારા જે છે એ 100 રૂપિયાની મૂલ્યની નવી ચલણી નોટમાં જે છે કયા સ્થળનું ચિત્ર મૂકવામાં આવેલું છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા રાણકી વાવનું આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ભારતીય રિઝર્વ બેંક દ્વારા જે છે 100 રૂપિયાની મૂલ્યની નવી ચલણી નોટમાં શેનું, તો રાણકી વાવનું જે છે એ સ્થળનું ચિત્ર મૂકવામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સરકારી પડતર જમીનમાં પેશ કદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે? સરકારી પડતર જમીનમાં મિત્રો પેશ કદમીનો અહેવાલ જે છે તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે? કોને આવશે રાઈટ આન્સર? મામલતદારને કરવાનો હોય છે, બરાબર. ઓપ્શન બી રાઈટ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સમુદ્રની સપાટીથી લગભગ દર 100 મીટરની ઊંચાઈએ સરેરાશ આશરે કેટલાક મિલીબાર જેટલું હવાનું દબાણ જે છે એ ઘટે છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? સમુદ્રની સપાટીથી જે છે લગભગ 100 મીટરની ઊંચાઈએ સરેરાશ આશરે કેટલા મિલીબાર જેટલું હવાનું દબાણ જે છે એ ઘટે છે? હવાનું દબાણ આવશે, અહીંયા હોવાનું નહીં આવે, બરાબર. હવાનું દબાણ જે છે એ કેટલું આવશે? 1 આવશે. 1 મિલીબાર જેટલું જે છે એ ઘટતું જોવા મળે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના પૈકી કયું આદિજાતિ જૂથ ક્વાંટ મેળો ઉજવે છે? નીચેનામાંથી કયું આદિજાતિ જૂથ જે છે એ ક્વાંટ મેળો ઉજવે છે? કયું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? રાઠવા આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. રાઠવા જૂથ જે છે એ ક્વાંટ મેળો ઉજવે છે, ખાસ યાદ રાખજો. પૂર્વ ગુજરાતના રાઠવા આદિવાસીઓને રંગીન પોશાક, સંગીત, નૃત્ય અને આકર્ષક ઘરેણાનો અનહદ શોખ હોય છે. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે હોળીના 5મા દિવસે જે છે આ મેળો ભરાય છે અને જેને ગેરના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો મિત્રો. આ મેળાને ગેરના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને મિત્રો ગેર એટલે કે દરેક ગામમાંથી સ્ત્રી પુરુષો અલગ અલગ જૂથમાં મેળામાં આવે છે અને દરેક જૂથમાં સ્ત્રીઓ અને પુરુષો એક જ સરખા જે છે રંગના કપડાં પહેરે છે અને દરેક જૂથમાંથી એક પુરુષ ગેરિયો બનેલો હોય છે. આવું બધું આ મેળામાં હોય છે, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, શારદા એક્ટ કયા વાઇસરોયના સમયમાં લાગુ કરવામાં આવ્યો હતો? મિત્રો શારદા એક્ટ જે છે એ કયા વાઇસરોયના સમયમાં લાગુ કરવામાં આવેલો હતો? શું આવશે રાઈટ આન્સર? અહીંયા લોર્ડ ઇરવિન આવશે, બરાબર. ઇરવિનના સમયમાં જે છે શારદા એક્ટ જે છે એ લાગુ કરવામાં આવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? મિત્રો ભારતના પ્રથમ ગવર્નર જનરલ જે છે એ નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે? વિલિયમ બેન્ટિક હતા, બરાબર. આપણે શું જાણીએ છીએ મિત્રો ભારતના જે છે પ્રથમ ગવર્નર જનરલ કોણ? તો વિલિયમ બેન્ટિક જે છે એ ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, યુનાઇટેડ પ્રોવિન્સિંગ કોનું જૂનું નામ છે? યુનાઇટેડ પ્રોવિન્સિંગ જે છે એ કોનું જૂનું નામ છે? કોનું આવશે રાઈટ આન્સર? ઉત્તર પ્રદેશનું આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે, ખાસ યાદ રાખજો. યુનાઇટેડ પ્રોવિન્સિંગ જે છે એ કોનું? તો ઉત્તર પ્રદેશનું જે છે એ જૂનું નામ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મફત કાનૂની સેવા સત્તા મંડળની કચેરીનું વડું મથક કયા શહેરમાં આવેલું છે? મિત્રો મફત કાનૂની સેવા સત્તા મંડળની કચેરીનું જે છે વડું મથક કયા શહેરમાં આવેલું છે? ક્યાં આવશે રાઈટ આન્સર? અમદાવાદ ખાતે આવેલું છે, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, મફત કાનૂની સેવા સત્તા મંડળની કચેરીનું વડું મથક જે છે એ ક્યાં? તો અમદાવાદ ખાતે જે છે એ આવેલું જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, અહીંયા માધવસિંહ સોલંકી આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ગુજરાતની જે છે શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના શરૂ કરનાર મુખ્યમંત્રી કોણ? તો માધવસિંહ સોલંકી જે છે એ હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અર્થિંગ માટે કયા રંગનો વાયરનો ઉપયોગ થાય છે? અર્થિંગ માટે મિત્રો કેવા રંગના વાયરનો જે છે એ ઉપયોગ થાય છે? કેવા રંગનો આવશે? લીલા રંગનો આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. અર્થિંગ માટે જે છે કેવા રંગનો? તો લીલા રંગના જે છે વાયરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં ભાંગુરિયાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? મિત્રો ગુજરાતમાં ભાંગુરિયાનો મેળો જે છે એ કયા જિલ્લામાં યોજાય છે? કયા જિલ્લામાં આવશે? છોટાઉદેપુર જિલ્લામાં આવશે. મિત્રો ખાસ યાદ રાખજો, ગુજરાતમાં ભાંગુરિયાનો મેળો જે છે કયા જિલ્લામાં? તો છોટાઉદેપુર જિલ્લામાં ભાંગુરિયાનો મેળો જે છે એનું આયોજન થાય છે. મિત્રો ભાદરવી પૂનમનો મેળો પૂછાય
તો બનાસકાંઠા આવશે, અંબાજી ખાતે આવશે. ભાદરવી પૂનમનો મેળો ક્યાં ભરાય છે? તો બનાસકાંઠા અંબાજી ખાતે આવશે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો પૂછાય તો ગીર સોમનાથ આવશે. શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો પૂછાય તો શામળાજી ખાતે અરવલ્લીમાં આવશે. આ બધા મેળાઓ વિશે મિત્રો આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કર્ણદેવ વાઘેલાની પુત્રી દેવલદેવીના લગ્ન કોની સાથે થયા હતા? મિત્રો કર્ણદેવ વાઘેલાની પુત્રી દેવલદેવીના લગ્ન જે છે કોની સાથે થયા હતા? કોની સાથે આવશે? ખિઝર ખાન આવશે, બરાબર. ખિઝર ખાન સાથે એના લગ્ન જે છે એ પરાણે કરવામાં આવેલા હતા. ત્યાંથી એમને કેદ કરીને જે છે એ અલાઉદ્દીનના દરબારમાં દિલ્હી ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી જે છે ખિઝર ખાનને જે છે એ દેવલદેવીના જે છે એ બંનેના લગ્ન કરવામાં આવેલા હતા. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દાંડિયાના તાલે ગવાતા રાસને કયા નામે ઓળખવામાં આવે છે? મિત્રો દાંડિયાના તાલે ગવાતા રાસને જે છે એ કયા નામથી ઓળખવામાં આવે છે? શું આવશે રાઈટ આન્સર? લટુકા રાસ, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. મિત્રો ખાસ યાદ રાખજો, દાંડિયાના તાલે ગવાતા રાસને શું તો લટુકા રાસ આવું એને કહેવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મત્સ્ય ઉદ્યોગ માટે નીચેનામાંથી કયું બંદર સૌથી પ્રખ્યાત છે? મત્સ્ય ઉદ્યોગ માટે મિત્રો નીચેનામાંથી જે છે કયું બંદર સૌથી વધારે પ્રખ્યાત છે? વેરાવળ બંદર આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, મત્સ્ય ઉદ્યોગ માટે જે છે એ કયું તો વેરાવળ બંદર જે છે એ મત્સ્ય ઉદ્યોગ માટે જાણીતું બંદર છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાતપુડા શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું છે? મિત્રો સાતપુડા શ્રેણીનું સૌથી ઊંચું શિખર જે છે નીચેનામાંથી કયું છે? ધૂપગઢ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, સાતપુડા શ્રેણીનું સૌથી ઊંચું શિખર કયું તો ધૂપગઢ જે છે એ સાતપુડા શ્રેણીનું સૌથી ઊંચું શિખર જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સામાન્ય ન્યાય અને મફત કાનૂની સહકારની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? સમાન ન્યાય, બરાબર. સમાન આવશે. સમાન ન્યાય અને મફત કાનૂની સહકારની જોગવાઈ જે છે એ બંધારણના કયા અનુચ્છેદમાં જોવા મળે છે? અનુચ્છેદ શું આવશે? 39A આવશે, બરાબર. અનુચ્છેદ 39A જોવા મળે છે સમાન ન્યાય અને મફત કાનૂની સહકારની જોગવાઈ જે છે એ શેમાં તો અનુચ્છેદ 39A જે છે આ જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે? મિત્રો ગુજરાતના જે છે કયા જિલ્લાની સરહદ જે છે એ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જે છે એ જોડાયેલી જોવા મળે છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા દાહોદ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા આપણને જે છે જિલ્લાઓ આપેલા છે એમાંથી દાહોદ જિલ્લો આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પંડિત અહોબલે કઈ સાલમાં સંગીત પારિજાત નામના ગ્રંથની રચના કરી હતી? મિત્રો પંડિત અહોબલે જે છે એ કઈ સાલમાં જે છે એ સંગીત પારિજાત નામના ગ્રંથની જે છે રચના કરેલી હતી? કઈ સાલમાં આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા 1665માં આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, પંડિત અહોબલે જે છે કઈ સાલમાં તો 1665માં મિત્રો સંગીત પારિજાત નામના જે છે ગ્રંથની રચના કરી હતી. પંડિત અહોબલે મિત્રો ઈસવીસન 1665માં ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્ત્વના ગ્રંથની જે છે રચના કરી હતી. તેમણે મિત્રો દરેક રાગ જે છે અન્ય રાગથી અલગ હોવાનું તેમજ સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું હતું અને તેઓએ 29 પ્રકારના સ્વરો જે છે એ ગણાવ્યા છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન એબકે કઈ સદીમાં દિલ્હીમાં કુતુબ મિનારનું નિર્માણ કરાવ્યું હતું? મિત્રો ગુલામ વંશના જે છે સ્થાપક, બરાબર, કુતુબુદ્દીન એબકે કઈ સદીમાં જે છે દિલ્હીમાં કુતુબ મિનારનું નિર્માણ કરાવેલું હતું? કઈ સદી આવશે? 12મી સદીમાં જે છે કરાવેલું હતું. ખાસ યાદ રાખજો, ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન એબકે જે છે કઈ સદીમાં તો 12મી સદીમાં દિલ્હીમાં જે છે કુતુબ મિનારનું નિર્માણ કરાવેલું હતું. મિત્રો કુતુબ મિનાર દિલ્હીમાં આવેલ છે. 12મી સદીમાં ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન એબકે શરૂ કર્યું હતું અને મિત્રો ખાસ યાદ રાખજો, એનું અધૂરું કાર્ય જે છે ને પૂરું કોણે કરાવ્યું હતું? તો કોણે આવશે? અધૂરું કાર્ય મિત્રો પૂરું કરાવનાર હતા ઇલ્તુત્મિશ, બરાબર. એને પૂર્ણ કરાવેલું હતું ઇલ્તુત્મિશે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં રાજ્યસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? મિત્રો ભારતમાં જે છે રાજ્યસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? ક્યારે આવશે? 13 મે 1952માં આવશે, બરાબર. 13 મે 1952માં જે છે ખાસ યાદ રાખજો, ભારતમાં રાજ્યસભાની પ્રથમ બેઠક ક્યારે તો 13 મે 1952માં જે છે એ મળેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અકીકના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય મોખરે છે. અકીકનો ઉપયોગ શું છે? અકીકના ઉત્પાદનમાં મિત્રો ગુજરાત રાજ્ય મોખરે છે, બરાબર. તો આ અકીકનો ઉપયોગ જે છે નીચેનામાંથી શું છે? શૃંગારની વસ્તુઓ બનાવવા માટે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. શૃંગારની ચીજ વસ્તુઓ બનાવવા માટે જે છે એ અકીકનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગદર પાર્ટીની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? મિત્રો ગદર પાર્ટીની સ્થાપના જે છે એ ક્યાં કરવામાં આવેલી હતી? ક્યાં આવશે રાઈટ આન્સર? ફ્રાન્સિકો, બરાબર. સાન ફ્રાન્સિકો ખાતે જે છે ગદર પાર્ટીની જે છે એ સ્થાપના કરવામાં આવેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે? મિત્રો ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા જે છે એ કઈ છે? કરણ ઘેલો આવશે, બરાબર. સાવ ઇઝી ક્વેશ્ચન આપેલો છે. કરણ ઘેલો જે છે એ ગુજરાતી ભાષાની સૌપ્રથમ નવલકથા છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે બે વિધાનો આપેલા છે, જોવાના છે. સાચા છે કે ખોટા જોઈએ આપણે.
સાલીભદ્રે ગુજરાતી સાહિત્યની પ્રથમ અનુપમ કૃતિ ભરતેશ્વર બાહુબલીની રચના કરી હતી. પોતાના વૈવિધ્યપૂર્ણ સાહિત્યના સર્જન માટે પ્રેમાનંદને ગુજરાતના સર્વકાલીન મહાનતન કવિ ગણવા જોઈએ. શું આવશે મિત્રો? બંને વિધાનો સાચા જ આપેલા છે. સાલીભદ્રે ગુજરાતી સાહિત્યની પ્રથમ અનુપમ કૃતિ ભરતેશ્વર બાહુબલીની રચના કરી હતી. એ વિધાન આપણને સાચું આપેલું છે અહીંયા, બરાબર. અને પોતાના વૈવિધ્યપૂર્ણ સાહિત્યના સર્જન માટે પ્રેમાનંદને જે છે ગુજરાતના સર્વકાલીન મહાનતન જે છે એ ગણવા જોઈએ. બંને વિધાનો આપણને અહીંયા સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મહારાજ લાયબલ કેસ સાથે કયા સમાજ સુધારકનું નામ સંકળાયેલું છે? મહારાજ લાયબલ કેસ સાથે જે છે કયા સમાજ સુધારકનું જે છે એ નામ જોડાયેલું છે? કોનું આવશે મિત્રો રાઈટ આન્સર? કરશનદાસ મૂળજી આવશે, બરાબર. એમનું નામ જે છે એ લાયબલ કેસ સાથે જે છે એ જોડાયેલું જોવા મળે છે, ખાસ યાદ રાખજો મિત્રો. વાત કરીએ કરશનદાસ મૂળજી, બરાબર. એમનો જન્મ મિત્રો 25 જુલાઈ 1832માં મુંબઈ ખાતે એમનો જન્મ થયો હતો. 25 જુલાઈ 1832માં મુંબઈ ખાતે એમનો જન્મ થયો હતો. તેમનું નામ મહારાજ લાયબલ કેસ સાથે સંકળાયેલું છે. અને મિત્રો એમણે વર્ષ 1855માં જે છે સત્યપ્રકાશ નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું. એના વિશે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો એમણે જે છે સ્ત્રીબોધ નામનું વર્તમાનપત્ર પણ ચલાવ્યું હતું. તેમનો નિબંધ જે છે વિધવા વિવાહ, બરાબર. એમનો નિબંધ જે છે વિધવા વિવાહ. અને મિત્રો આ નિબંધ લખવા બાબત ઉપર જે છે એમણે ઘર પણ છોડવું પડ્યું હતું. એ વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 134મો. નીચેનામાંથી કઈ ધાતુથી સિંધુ ખીણની સભ્યતાના લોકો અજાણ હતા? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. લોખંડથી જે છે સિંધુ ખીણની સભ્યતાના લોકો જે છે લોખંડથી અજાણ હતા, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પારસીઓના કાશી તરીકે ગુજરાતનું કયું સ્થળ જાણીતું છે? મિત્રો પારસીઓના કાશી તરીકે જે છે એ ગુજરાતનું કયું સ્થળ જાણીતું છે? કયું આવશે? ઉદવાડા આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખજો. પારસીઓના કાશી તરીકે કયું? તો ઉદવાડા જે છે પારસીઓના કાશી તરીકે જાણીતું સ્થળ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પાકિસ્તાનથી ભારત આવવાવાળા કેટલાક વ્યક્તિઓની નાગરિકતા અધિકાર વિશે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે? મિત્રો પાકિસ્તાનથી ભારત આવવાવાળા કેટલાક વ્યક્તિઓની નાગરિકતા અધિકાર વિશે જે છે એ કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે? કયા અનુચ્છેદમાં આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા અનુચ્છેદ 6માં જે છે આ જોગવાઈ કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. પાકિસ્તાનથી ભારત આવવાવાળા કેટલાક વ્યક્તિઓની નાગરિકતા અધિકાર વિશે જે છે કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 6માં જે છે એ બધી જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કોઈ પક્ષને રાષ્ટ્રીય પક્ષ અથવા પ્રાદેશિક પક્ષના રૂપમાં માન્યતા કોણ આપે છે? કોઈ પક્ષને રાષ્ટ્રીય પક્ષ અથવા તો પ્રાદેશિક પક્ષના રૂપમાં જે છે માન્યતા કોણ આપે? કોણ આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર ચૂંટણી પંચ આપશે, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ટી શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે? ટી શબ્દ જે છે મિત્રો કઈ રમત સાથે સંકળાયેલ જોવા મળે છે? ગોલ્ફ રમત જે છે, ગોલ્ફની રમત, એની સાથે જે છે ટી શબ્દ સંકળાયેલો જોવા મળે છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? મિત્રો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના જે છે એ ક્યારે થઈ હતી? 18 ડિસેમ્બર 1885 આવશે, બરાબર. 28 ડિસેમ્બર 1885, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. 28 ડિસેમ્બર 1885માં જે છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની જે છે એ સ્થાપના થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે પ્રોટોનની શોધ કરી હતી? મિત્રો નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે જે છે એ પ્રોટોનની શોધ કરી હતી? શું આવશે મિત્રો રાઈટ આન્સર? અર્નેસ્ટ રુથરફોર્ડ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો. નીચેનામાંથી કોણે? તો અર્નેસ્ટ રુથરફોર્ડ જે છે એ વૈજ્ઞાનિકે મિત્રો પ્રોટોનની શોધ કરેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું હોય છે? મિત્રો સમતલ અરીસા વડે જે છે રચાતું પ્રતિબિંબ નીચેનામાંથી કેવું હોય? કેવું આવશે? આભાસી અને ચત્તુ હોય, બરાબર. આભાસી અને ચત્તુ હોય છે. ખાસ યાદ રાખજો. સમતલ અરીસા વડે જે છે રચાતું પ્રતિબિંબ કેવું? તો આભાસી અને ચત્તુ જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે? મિત્રો રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય જે છે એ કયા શહેરમાં આવેલું છે? કયા શહેરમાં આવશે મિત્રો રાઈટ આન્સર? ભોપાલ ખાતે આવેલું છે. ખાસ યાદ રાખજો. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય જે છે કયા શહેરમાં? તો ભોપાલ ખાતે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય આવેલું છે. મિત્રો ખાલી રાષ્ટ્રીય સંગ્રહાલય પૂછાય તો નવી દિલ્હી ખાતે આવેલું છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણને અહીંયા રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય પૂછેલું છે માટે ભોપાલ આવશે. અને જો ખાલી રાષ્ટ્રીય સંગ્રહાલય પૂછાય તો નવી દિલ્હી ખાતે આવેલું છે. ભારતીય સંગ્રહાલય પૂછાય તો કલકત્તા ખાતે આવશે. છત્રપતિ શિવાજી વાસ્તુ સંગ્રહાલય પૂછાય તો મુંબઈમાં, જેણે આપણે મિત્રો પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ પણ કહીએ છીએ. સાલારગંજ સંગ્રહાલય પૂછાય તો હૈદરાબાદ આંધ્રપ્રદેશમાં આવેલું છે. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય પૂછાય તો ભોપાલ મધ્યપ્રદેશમાં આવેલું છે, જે આપણને અહીંયા ક્વેશ્ચન પૂછેલો છે. અને મિત્રો લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય પૂછીએ તો અમદાવાદમાં આવેલું છે, અને જેને આપણે જે છે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી તરીકે પણ ઓળખીએ છીએ. આ બધા સંગ્રહાલય વિશે મિત્રો આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. વાઘેલા વંશની સ્થાપના કોણે કરી હતી? વાઘેલા વંશની મિત્રો સ્થાપના કરનાર જે છે નીચેનામાંથી કોણ હતા?
વિશલ દેવતે, બરાબર. ઓપ્શન ડી રાઇટ આન્સર બની જશે અહીંયા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણના કયા ભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે? મિત્રો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને જે છે એ બંધારણના કયા ભાગમાં સમાવેશ કરવામાં આવેલો છે? ભાગ 4માં આવશે, બરાબર. ઓપ્શન બી રાઇટ આન્સર બની જશે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને જે છે એ શેમાં? તો ભાગ 4માં જે છે એ સમાવેશ કરવામાં આવેલો જોવા મળે છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કેન્દ્ર અને રાજ્યો માટે આકસ્મિક ફંડની જોગવાઈ કરવામાં આવેલી છે? ભારતીય બંધારણના મિત્રો કયા અનુચ્છેદમાં જે છે કેન્દ્ર અને રાજ્યો માટે આકસ્મિક ફંડની જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે? શું આવશે મિત્રો રાઇટ આન્સર? અનુચ્છેદ 267માં જે છે જોગવાઈ કરવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં? તો અનુચ્છેદ 267માં જે છે કેન્દ્ર અને રાજ્યો માટે આકસ્મિક ફંડની જે છે જોગવાઈ કરવામાં આવેલી છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સૌથી ઓછા સમય માટે મુખ્યમંત્રી કોણ રહ્યા હતા? મિત્રો, ગુજરાતમાં જે છે સૌથી ઓછા સમય માટે મુખ્યમંત્રી તરીકે કોણ રહ્યા હતા? દિલીપ પરીખ આવશે, બરાબર. ઓપ્શન બી રાઇટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ગુજરાતમાં સૌથી ઓછા સમય માટે જે છે મુખ્યમંત્રી કોણ? તો દિલીપ પરીખ જે છે એ ગુજરાતમાં સૌથી ઓછા સમય માટે મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર ગોરજ ક્યાં આવેલું છે? મિત્રો, ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર જે છે ગોરજ, બરાબર. આ ગોરજ ક્યાં આવેલું છે? ક્યાં આવેલું છે? રાઇટ આન્સર શું આવશે? વડોદરા ખાતે આવેલું છે, બરાબર. ઓપ્શન બી રાઇટ આન્સર બની જશે. મિત્રો, ખાસ યાદ રાખજો, ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર ગોરજ જે છે ક્યાં? તો વડોદરા ખાતે ગોરજ મંદિર આવેલું છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? મિત્રો, ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ જે છે રાજકોટમાં આવેલી છે, ખાસ યાદ રાખજો, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું ખનિજ બ્રાઉન ડાયમંડ તરીકે ઓળખાય છે? મિત્રો, નીચેનામાંથી કયું ખનિજ જે છે એ બ્રાઉન ડાયમંડ તરીકે ઓળખાય છે? કયું આવશે મિત્રો રાઇટ આન્સર? અહીંયા લિગ્નાઇટ આવશે, બરાબર. ઓપ્શન એ રાઇટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, લિગ્નાઇટ મિત્રો બ્રાઉન ડાયમંડ તરીકે ઓળખાતું ખનિજ છે, ખાસ યાદ રાખજો, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હેમચંદ્રાચાર્ય દ્વારા રચિત સિદ્ધ હેમશબ્દાનું શાસન કેટલા ભાગમાં વહેંચાયેલ છે? મિત્રો, હેમચંદ્રાચાર્ય દ્વારા રચિત સિદ્ધ હેમશબ્દાનું શાસન જે છે એ કેટલા ભાગમાં વહેંચાયેલ છે? કેટલા ભાગમાં આવશે મિત્રો? 8 ભાગમાં આવશે, બરાબર. ઓપ્શન બી રાઇટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, હેમચંદ્રાચાર્ય દ્વારા જે છે રચિત સિદ્ધ હેમશબ્દાનું શાસન કેટલા ભાગમાં? તો 8 ભાગમાં જોવા મળે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વૈદિક કાળમાં રાજાનું એક કાર્ય એટલે ગવેષણા, એનો મતલબ શું થાય? વૈદિક કાળમાં મિત્રો રાજાનું એક કાર્ય એટલે શું? તો ગવેષણા, બરાબર. તો આ ગવેષણાનો મતલબ શું થાય? યુદ્ધ થશે, બરાબર. એનો મતલબ શું? તો ગવેષણાનો મતલબ યુદ્ધ થાય છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો સાયક્રોમીટર એ શું માપે છે? મિત્રો, સાયક્રોમીટર જે છે એનાથી શું માપવામાં આવે છે? શું આવશે રાઇટ આન્સર? વાયુનો ભેજ આવશે, બરાબર. વાયુનો ભેજ માપવામાં આવે છે, ખાસ યાદ રાખજો. સાયક્રોમીટર દ્વારા શું? તો વાયુનો ભેજ જે છે એ માપવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજા ભોજ અને શેઠ જગડુશાની કથા સાથે સંકળાયેલું સ્થળ એવું હર્ષદ માતાનું મંદિર ક્યાં આવેલું છે? રાજા ભોજ અને શેઠ જગડુશાની કથા સાથે સંકળાયેલું મિત્રો સ્થળ એવું હર્ષદ માતાનું મંદિર જે છે ક્યાં આવેલું છે? ક્યાં આવશે રાઇટ આન્સર મિત્રો? મિયાણી ખાતે આવેલું છે, ખાસ યાદ રાખજો. રાજા ભોજ અને શેઠ જગડુશાની કથા સાથે સંકળાયેલું સ્થળ જે છે હર્ષદ માતાનું મંદિર ક્યાં? તો મિયાણી ખાતે હર્ષદ માતાનું મંદિર આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો વોલ્ટાના કોષમાં કઈ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે? મિત્રો, વોલ્ટાના કોષમાં જે છે એ કઈ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે? કઈ આવશે રાઇટ આન્સર? રાસાયણિક ઉર્જાનું જે છે એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે, ખાસ યાદ રાખજો. વોલ્ટાના કોષમાં જે છે કઈ ઉર્જા? તો રાસાયણિક ઉર્જાનું જે છે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તમાકુ ગુટકા પર પ્રતિબંધ મૂકનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? મિત્રો, તમાકુ અને ગુટકા ઉપર પ્રતિબંધ મૂકનારું ભારતનું પ્રથમ રાજ્ય જે છે એ નીચેનામાંથી કયું છે? કયું આવશે રાઇટ આન્સર મિત્રો? સિક્કિમ આવશે, બરાબર. ઓપ્શન ડી રાઇટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, તમાકુ અને ગુટકા ઉપર પ્રતિબંધ મૂકનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું? તો સિક્કિમ રાજ્ય જે છે તમાકુ અને ગુટકા ઉપર પ્રતિબંધ મૂકનારું પ્રથમ રાજ્ય છે, બરાબર. મિત્રો, તમાકુ એ ખરીફ પાક છે. તમાકુના પાક માટે રેતાળ ગોરાડું જમીન જે છે 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન અને 100 સેન્ટીમીટર જેટલો વરસાદ વધુ માફક એને આવે છે, બરાબર. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં ક્યારે જોડાયો હતો? એડોલ્ફ હિટલર જે છે મિત્રો રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં જે છે ક્યારે જોડાયો હતો? ક્યારે આવશે રાઇટ આન્સર? 1919માં જોડાયો હતો, ખાસ યાદ રાખજો. એડોલ્ફ હિટલર જે છે એ રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં ક્યારે? તો 1919માં જે છે એ જોડાયો હતો. મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ, તે આર્થિક રીતે પડી ભાંગ્યું. પેરિસની સંધિ પરિષદે જે છે પેરિસની શાંતિ પરિષદે મિત્રો વર્સેલ્સની સંધિ પર જર્મનીને સહી કરવાની ફરજ પાડી. આ અન્યાયી સંધિથી જે છે જર્મન પ્રજા અત્યંત ક્રોધિત હતી. એડોલ્ફ હિટલર જે છે રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં 1919માં જોડાયો હતો અને આ પક્ષ નાઝી પક્ષ તરીકે પણ જાણીતો છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌરાષ્ટ્રની નદીઓ કેનું નદીતંત્ર ધરાવે છે? સૌરાષ્ટ્રની નદીઓ મિત્રો શેનું કેવું નદીતંત્ર ધરાવે છે? કેવું આવશે? ત્રિજ્યા આકાર આવશે, બરાબર. ત્રિજ્યા આકાર જે છે નદીતંત્ર સૌરાષ્ટ્રની નદીઓ જે છે ધરાવે છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, આબુ પર્વત પર વિમલ વસઈ અને લુણ વસઈ કોણે બંધાવ્યું હતું? આબુ પર્વત ઉપર મિત્રો વિમલ વસઈ અને લુણ વસઈ કોણે બંધાવ્યું હતું? કોણ આવશે? વસ્તુપાળ અને તેજપાળ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ છે? મિત્રો રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ જે છે એ નીચેનામાંથી કઈ છે? કઈ આવશે? રાઈટ આન્સર કંકુ આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ? તો કંકુ જે છે મિત્રો ફિલ્મ આવશે. રાઈટ આન્સર ઓપ્શન ડી બની જશે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઓલિમ્પિક રમતોના મૂળ કયા દેશમાં છે? ઓલિમ્પિક રમતોના મૂળ જે છે મિત્રો કયા દેશમાં છે? ગ્રીસ દેશમાં આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસવીરોમાં વાદળ સફેદ શા કારણે દેખાય છે? મિત્રો ઉપગ્રહ દ્વારા લેવાયેલી તસવીરમાં જે છે વાદળ સફેદ જે છે શેના કારણે દેખાય? વિકિરણના કારણે જે છે સફેદ વાદળ દેખાતા હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના કયા જિલ્લાની વસ્તીમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણ સૌથી વધારે છે? ગુજરાતના મિત્રો કયા જિલ્લાની વસ્તીમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણ જે છે સૌથી વધુ છે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા દાહોદ આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ગુજરાતના કયા જિલ્લાની વસ્તીમાં? તો દાહોદ જિલ્લાની વસ્તીમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણ જે છે એ વધારે જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વચગાળાની સરકારનું ગઠન કરવા માટે કોના દ્વારા કોંગ્રેસ અધ્યક્ષને નિમંત્રણ આપવામાં આવ્યું હતું? વચગાળાની સરકારનું ગઠન કરવા માટે મિત્રો જે છે કોના દ્વારા કોંગ્રેસ અધ્યક્ષને નિમંત્રણ આપવામાં આવ્યું હતું? કોના દ્વારા આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા વેવેલ આવશે, બરાબર. વાઇસરોય વેવેલ દ્વારા જે છે એ નિમંત્રણ આપવામાં આવેલું હતું, ખાસ યાદ રાખજો. વચગાળાની સરકારનું ગઠન કરવા માટે કોના દ્વારા? તો વાઇસરોય વેવેલ જે છે એમના દ્વારા કોંગ્રેસ અધ્યક્ષને નિમંત્રણ આપવામાં આવેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સત્યશોધક સમાજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? મિત્રો સત્યશોધક સમાજની સ્થાપના જે છે એ નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવેલી હતી? કોના દ્વારા આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા સત્ય સમાજ જે છે સત્યશોધક સમાજની સ્થાપના મિત્રો કોના દ્વારા આવશે? જ્યોતિરાવ ફૂલે આવશે, બરાબર. જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, એપ્રિલ 1934માં નીચેના પૈકી કોણે અગ્રણીય મહિલા સંસ્થા જ્યોતિ સંઘની સ્થાપના કરી હતી? એપ્રિલ 1934માં મિત્રો નીચેના પૈકી કોણે જે છે અગ્રગણ્ય મહિલા સંસ્થા જ્યોતિ સંઘની જે છે એ સ્થાપના કરી હતી? કોણે આવશે મિત્રો? મૃદુલા સારાભાઈ આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રોટેમ સ્પીકરની મુખ્ય ભૂમિકા કઈ છે? પ્રોટેમ સ્પીકરની મિત્રો મુખ્ય ભૂમિકા જે છે નીચેનામાંથી શું હોય? શું આવશે રાઈટ આન્સર અહીંયા મિત્રો? ચૂંટાયેલા સભ્યોને જે છે શપથ લેવડાવી, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. પ્રોટેમ સ્પીકરની મુખ્ય ભૂમિકા શું? તો ચૂંટાયેલા સદસ્યોને જે છે શપથ લેવડાવી, આ પ્રોટેમ સ્પીકરની મુખ્ય ભૂમિકા હોય છે, ખાસ યાદ રાખજો. મિત્રો હવે વાત કરીએ બંધારણ મુજબ પાછલી લોકસભાનો અધ્યક્ષ નવી લોકસભાની પ્રથમ બેઠક મળે ત્યાં સુધી જ પોતાનો જે છે પોતાના પદ ઉપર રહે છે. આથી નવી લોકસભાનું સંચાલન કરવા માટે જે છે રાષ્ટ્રપતિ લોકસભાને રાજ્યોમાંથી જે છે એક પ્રોટેમ સ્પીકર નિયુક્ત કરે છે, જેને રાષ્ટ્રપતિ પોતે શપથ લેવડાવે છે. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા લોક સાહિત્યકારને જે છે 2019નો પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે? નીચેનામાંથી મિત્રો કયા લોક સાહિત્યકારને જે છે 2019નો જે છે પદ્મશ્રી એવોર્ડ મળેલો છે? કોણે આવશે? જોરાવરસિંહ જાદવને મળેલો છે, ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કઈ સંસદીય સમિતિના અધ્યક્ષ એ શાસક પક્ષના સભ્યમાંથી નિયુક્ત કરવામાં આવે છે? મિત્રો નીચેનામાંથી કઈ સંસદીય સમિતિના અધ્યક્ષ જે છે એ શાસક પક્ષના સભ્યમાંથી નિયુક્ત કરવામાં આવે છે? શું આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર આપણો અંદાજ સમિતિ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગામના તલાટી એ વાર્ષિક મહેસૂલી હિસાબ કઈ તારીખે પૂર્ણ કરી તાલુકા મથકે મોકલાવવાનો હોય છે? કઈ તારીખે આવશે? રાઈટ આન્સર 31 જુલાઈએ મોકલાવવાનો હોય છે, ખાસ યાદ રાખજો. ગામના તલાટીએ વાર્ષિક મહેસૂલી હિસાબ કઈ તારીખે? તો 31 જુલાઈ એ તારીખે મિત્રો પૂર્ણ કરી તાલુકા મથકે જે છે એ મોકલવાનો હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નગરપાલિકાઓ દ્વારા ખાતાની જાળવણી અને આવા ખાતાઓના અન્વેષણ કરવા બાબતો પૈકી કોણ જોગવાઈ કરી શકે છે? નગરપાલિકાઓ દ્વારા મિત્રો ખાતાની જાળવણી અને આવા ખાતાઓના જે છે અન્વેષણ કરવા બાબતો પૈકી કોણ જોગવાઈ કરી શકે છે? કોણ આવશે મિત્રો? રાઈટ આન્સર રાજ્યની વિધાનસભા જે છે એ જોગવાઈ કરી શકે છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાબળેશ્વરમાં થતો વરસાદ અને
પૂનામાં થતો વરસાદ કયા પ્રકારના વરસાદના બે ઉદાહરણો છે? મહાબળેશ્વરમાં થતો વરસાદ અને પૂનામાં થતો વરસાદ આ જે છે એ કયા પ્રકારના વરસાદના બે ઉદાહરણો છે? શું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા ભૂપૃષ્ઠ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ઊંચાઈનો વરસાદ જેને આપણે કહીએ છીએ, આપણો જવાબ ઓપ્શન બી બની જશે. ભૂપૃષ્ઠ વરસાદના ઉદાહરણો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વસ્તી ગણતરી 2011ના આંકડાઓ અનુસાર 2001થી 2011 દરમિયાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલ છે? વસ્તી ગણતરી મિત્રો 2011ના આંકડાઓ મુજબ જે છે 2001થી 2011 દરમિયાન જે છે ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલો છે? કેટલો આવશે? 8.9% વધારો જોવા મળેલો હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાજગાદી ઉપર આવ્યા બાદ હર્ષે કયું બિરુદ ધારણ કર્યું હતું? મિત્રો રાજગાદી ઉપર આવ્યા પછી જે છે હર્ષે જે છે કયું બિરુદ ધારણ કર્યું હતું? કયું આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા શિલાદિત્ય આવશે, બરાબર. શિલાદિત્યનું બિરુદ હર્ષે જે છે ધારણ કર્યું હતું રાજગાદી ઉપર આવ્યા પછી, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ઘણા કાયદાઓ ઘડવામાં આવ્યા. નીચેનામાંથી ભારતમાં કયા કાયદાનો હેતુ સંસદીય વહીવટી તંત્રની શરૂઆત કરવાનો હતો? મિત્રો અંગ્રેજ શાસનકાળ દરમિયાન જે છે ઘણા કાયદાઓ ઘડવામાં આવ્યા, બરાબર. નીચેનામાંથી ભારતમાં કયા કાયદાનો હેતુ સંસદીય વહીવટી તંત્રની શરૂઆત કરવાનો હતો? શું હશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા ધ ચાર્ટર એક્ટ 1853 આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઈ વેસ્ટ રૂલ્સ કયા વર્ષથી અમલી બન્યો છે? ઈ વેસ્ટ રૂલ્સ જે છે એ કયા વર્ષથી અમલી છે? શું આવશે રાઈટ આન્સર? 2012થી આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ધ વેસ્ટ રૂલ્સ જે છે ક્યારે? તો 2012થી અમલમાં છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અસહકારના આંદોલન દરમિયાન નાઇટહુડ સન્માનનો ખિતાબ કોણે ત્યાગ કર્યો હતો? અસહકારના આંદોલન દરમિયાન મિત્રો નાઇટહુડ સન્માનનો ખિતાબ જે છે કોણે ત્યાગ કર્યો હતો? કોણે આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા રવિન્દ્રનાથ ઠાકુર આવશે, બરાબર. એમને ત્યાગ કર્યો હતો, ખાસ યાદ રાખજો. આંદોલનની શરૂઆતમાં મિત્રો મહાત્મા ગાંધીએ પોતાની કેસરે હિન્દ અને રવિન્દ્રનાથ ઠાકુરે જે છે એ નાઇટહુડ સન્માન વગેરેનો ત્યાગ કર્યો હતો. દેશના અન્ય નેતાઓએ પણ પોતાની ઉપાધિ કે પદવીઓનો જે છે ત્યાગ કર્યો હતો. વિદ્યાર્થીઓએ અંગ્રેજી શાળા અને કોલેજો છોડી દીધી હતી. ઠેર ઠેર વિદેશી કાપડની હોળીઓ પકડી હતી. અને ડ્યુક ઓફ કેનાટ, બરાબર, ડ્યુક ઓફ કેનાટ ભારત આવ્યા ત્યારે એમણે જે છે બહિષ્કાર કરાયો હતો. આ બધી માહિતી આપણને ખ્યાલ હોવો જોઈએ. એમનો જે છે બહિષ્કાર કરવામાં આવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. દ્વિનામી પદ્ધતિના શોધક કોને માનવામાં આવે છે? મિત્રો દ્વિનામી પદ્ધતિના શોધક તરીકે જે છે કોને ઓળખવામાં આવે છે? કોને આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? કેરોલિસ લિનિયસ આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મોઢેરા સિવાય ગુજરાતમાં કયા અન્ય સ્થળે સૂર્ય મંદિર આવેલું છે? મિત્રો મોઢેરા સિવાય ગુજરાતમાં કયા અન્ય સ્થળે જે છે એ સૂર્ય મંદિર આવેલું છે? ક્યાં આવશે? કોટાઈ ખાતે આવેલું છે, બરાબર. ખાસ યાદ રાખજો. મોઢેરા સિવાય ગુજરાતમાં ક્યાં? તો કોટાઈ ખાતે સૂર્ય મંદિર આવેલું જ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બ્લુ બેબી સિન્ડ્રોમ કયા તત્વો દ્વારા પાણીના દૂષણથી થાય છે? બ્લુ બેબી સિન્ડ્રોમ જે છે કયા તત્વો દ્વારા પાણીના દૂષણથી ફેલાય છે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા નાઇટ્રેસ આવશે, બરાબર. નાઇટ્રેટ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. બ્લુ બેબી સિન્ડ્રોમ જે છે કયા તત્વો દ્વારા? તો નાઇટ્રેટ આ તત્વ દ્વારા પાણીમાં જે છે પાણીના દૂષણથી ફેલાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પર્યાવરણ શિક્ષણ કેન્દ્રનું મુખ્યાલય ક્યાં આવેલું છે? પર્યાવરણ શિક્ષણ કેન્દ્રનું મુખ્યાલય જે છે ક્યાં આવેલું છે? ક્યાં આવેલું છે મિત્રો? અમદાવાદ ખાતે આવેલું છે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. પર્યાવરણ શિક્ષણ કેન્દ્રનું મુખ્યાલય ક્યાં? તો અમદાવાદ ખાતે પર્યાવરણ શિક્ષણ કેન્દ્રનું મુખ્યાલય આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? મિત્રો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના જે છે એ ક્યારે કરવામાં આવેલી હતી? 1974માં આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના ક્યારે? તો 1974માં જે છે એ કરવામાં આવેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો બાબા સાહેબ આંબેડકરની મીણની પ્રતિમાનું અનાવરણ ક્યાં થયું હતું? બાબા સાહેબ આંબેડકરની જે છે મીણની પ્રતિમાનું અનાવરણ ક્યાં થયું છે? ક્યાં આવશે રાઈટ આન્સર? જયપુર વેક્સ મ્યુઝિયમ, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. બાબા સાહેબ આંબેડકરની મીણની પ્રતિમાનું અનાવરણ ક્યાં? તો જયપુર વેક્સ મ્યુઝિયમ ખાતે જે છે એ અનાવરણ થયેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઓક્સિજન વાયુ પૃથ્વીની સપાટીથી સામાન્ય રીતે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધીના વાતાવરણમાં વધુ પ્રમાણમાં હોય છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. અહીંયા 110 કિલોમીટર જોવા મળે છે, બરાબર. ઓક્સિજન વાયુ જે છે 110 કિલોમીટરના સુધીના ઊંચાઈના વાતાવરણમાં જે છે એ જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કઈ બેંકે ખાસ કરીને મહિલાઓ માટે નારી શક્તિ બચત ખાતું શરૂ કર્યું છે? મિત્રો કઈ બેંકે ખાસ કરીને મહિલાઓ માટે નારી શક્તિ બચત ખાતું જે છે એ શરૂ કર્યું છે? કઈ આવશે? બેંક ઓફ ઇન્ડિયા આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. કઈ બેંકે? તો બેંક ઓફ ઇન્ડિયા. એ બેંકે મિત્રો ખાસ કરીને મહિલાઓ માટે નારી શક્તિ બચત ખાતું જે છે એ શરૂ કરેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતે ભૂટાન દેશ સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ ક્યારે કરી હતી? મિત્રો ભારતે જે છે ભૂટાન દેશ સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ જે છે
કયા વર્ષમાં કરી હતી? ક્યારે આવશે મિત્રો રાઈટ આન્સર? 1949માં કરી હતી. ખાસ યાદ રાખજો. ભારતે મિત્રો ભૂટાન દેશ સાથે ક્યારે તો 1949માં કાયમી શાંતિ અને મિત્રતાની જે છે સંધિ કરી હતી. મિત્રો ભારતે ભૂટાન સાથે જે છે એ કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ 1949માં કરી, બરાબર. ભૂતાને પણ સંરક્ષણ અને વિદેશ નીતિમાં જે છે ભારતને વિશ્વાસમાં લેવાનું સ્વીકાર્યું હતું. વડાપ્રધાન નહેરુએ મિત્રો ભૂતાનની મુલાકાત 1958માં લીધી હતી. એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. વીજળીનો ચમકારો એ કયા જૈવ રાસાયણિક ચક્ર સાથે જોડાયેલી ઘટના છે? વીજળીનો ચમકારો, બરાબર. આ મિત્રો કયા જૈવ રાસાયણિક ચક્ર સાથે જોડાયેલી ઘટના છે? નાઇટ્રોજન ચક્ર આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. વીજળીનો ચમકારો એ કયા તો નાઇટ્રોજન ચક્ર એ જૈવ રાસાયણિક ચક્ર સાથે જોડાયેલી ઘટના જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. શ્રી કૃષ્ણએ જે સ્થળે દેહ ત્યાગ કર્યો તે સ્થળ કયા નામે ઓળખાય છે? બાલકા તીર્થ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. સાવ ઇઝી ક્વેશ્ચન છે. શ્રી કૃષ્ણએ જે સ્થળે દેહ ત્યાગ કર્યો એ સ્થળને કયા નામે તો બાલકા તીર્થ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કર્કવૃત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? 6 જિલ્લામાંથી આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. કર્કવૃત કેટલા તો 6 જિલ્લામાંથી પસાર થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર ગિરનારની ઊંચાઈ કેટલી છે? ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર, બરાબર, ગિરનાર, એની ઊંચાઈ કેટલી છે? તો 1117 મીટર એની ઊંચાઈ જોવા મળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાસુ વહુની વાવ ગુજરાતમાં કયા સ્થળે આવેલી છે? મિત્રો સાસુ વહુની વાવ જે છે ગુજરાતમાં કયા સ્થળે આવેલી છે? ક્યાં આવશે? લુણાવાડા ખાતે આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. સાસુ વહુની વાવ જે છે ક્યાં તો લુણાવાડા ખાતે જે છે સાસુ વહુની વાવ આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ધર્મેશ્વરી વાવ ગુજરાતના કયા સ્થળે આવેલી છે? ધર્મેશ્વરી વાવ મિત્રો ક્યાં આવશે? મોઢેરા ખાતે આવેલી છે. ધર્મેશ્વરી વાવ જે છે ક્યાં તો ધર્મેશ્વરી વાવ જે છે મોઢેરા ખાતે આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. નીચેનામાંથી કયા રાજ્યનો 7 સિસ્ટરમાં સમાવેશ થતો નથી? નીચેનામાંથી કયા રાજ્યનો મિત્રો 7 સિસ્ટર રાજ્યમાં જે છે સમાવેશ થતો નથી? કયા રાજ્યનો આવશે મિત્રો? અહીંયા આપેલા છે એમાંથી ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ઓડિશાનો જે છે સમાવેશ 7 સિસ્ટરમાં થતો નથી. આસામ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ, બરાબર. આવા 7 રાજ્યોને 7 બહેન, બરાબર, એટલે કે 7 સિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પૂરના મેદાનોનો નવો કાપ કયા નામે ઓળખાય છે? પૂરના મેદાનનો મિત્રો નવો કાપ જે છે એ કયા નામથી ઓળખાય છે? ખદર નામથી ઓળખાય છે. ખાસ યાદ રાખજો. પૂરના મેદાનનો નવો કાપ શેના તરીકે તો ખદર આવા નામથી ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા કોની પાસે છે? મિત્રો મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા જે છે એ નીચેનામાંથી કોની પાસે હોય? રાષ્ટ્રપતિ પાસે હોય છે. ખાસ યાદ રાખજો. મૂળભૂત અધિકારોને જે છે સ્થગિત કરવાની સત્તા કોની પાસે? તો રાષ્ટ્રપતિ પાસે એ સત્તા હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગૌચરમાં ઢોર ચરાવવાના હકોનું નિયંત્રણ કોનું છે? ગૌચર જમીનમાં મિત્રો ઢોર ચરાવવાના હકનું નિયંત્રણ જે છે એ કોનું હોય? તો કલેક્ટરનું એ નિયંત્રણ હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મસાલાનું ઉત્પાદન વધારવા માટે નીચેનામાંથી કઈ ક્રાંતિ સંકળાયેલ છે? મસાલાનું ઉત્પાદન વધારવા માટે નીચેના પૈકી કઈ ક્રાંતિ જે છે એ સંકળાયેલ છે? કઈ ક્રાંતિ આવશે? બદામી ક્રાંતિ આવશે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સ્નેહરશ્મિ કયા સાહિત્યકારનું ઉપનામ છે? સ્નેહરશ્મિ મિત્રો કયા સાહિત્યકારનું જે છે એ ઉપનામ છે? કોનું આવશે? જીણાભાઈ દેસાઈ આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. સ્નેહરશ્મિ કોનું? તો જીણાભાઈ દેસાઈનું ઉપનામ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા દેશમાં બ્રહ્મપુત્રા નદીને મેઘના નામથી ઓળખવામાં આવે છે? મિત્રો નીચેનામાંથી કઈ નદીને જે છે બ્રહ્મપુત્રા નદીને મિત્રો બ્રહ્મપુત્રા નદીને મેઘના નામથી ઓળખવામાં આવે છે? કયા દેશમાં? બરાબર. કયા દેશમાં આવશે? બાંગ્લાદેશમાં આવશે. ખાસ યાદ રાખજો. બાંગ્લાદેશમાં જે છે બ્રહ્મપુત્રા નદી શેના તરીકે તો મેઘના એવા નામથી જાણીતી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ રાખવાની જોગવાઈ ભારતના બંધારણમાં કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? મિત્રો ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ રાખવાની જોગવાઈ જે છે એ ભારતના બંધારણમાં કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? કયા આર્ટિકલમાં આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા 50માં આવશે, બરાબર. અનુચ્છેદ 50માં એ જોગવાઈ કરવામાં આવેલી છે. ન્યાયતંત્રને જે છે કારોબારી તંત્રથી અલગ કરવા બાબત અનુચ્છેદ 50માં જોગવાઈ કરવામાં આવેલી છે. અનુચ્છેદ 50ના અમલના ભાગ સ્વરૂપે ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા 1973 અમલમાં મૂકવામાં આવી હતી, જેની જોગવાઈઓ કારોબારીને જે છે ન્યાયપાલિકાથી જે છે અલગ કરે છે. એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયો દેશ આઇલેન્ડ ઓફ જેમ્સ અથવા પૂર્વના મોતી તરીકે ઓળખાય છે? નીચેનામાંથી કયો દેશ મિત્રો આઇલેન્ડ ઓફ જેમ્સ અથવા તો પૂર્વના મોતી તરીકે ઓળખાય છે? કયો દેશ આવશે? શ્રીલંકા આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા વર્ષે સાક્ષરતાનું માપદંડ નક્કી કરવામાં આવ્યો હતો? નીચેનામાંથી મિત્રો કયા વર્ષે સાક્ષરતાનો માપદંડ જે છે એ નક્કી કરવામાં આવેલો હતો?
શું આવશે 1991માં નક્કી કરવામાં આવેલો હતો. ખાસ યાદ રાખજો નીચેનામાંથી કયા વર્ષમાં તો 1991માં સાક્ષરતાનો માપદંડ જે છે એ નક્કી કરવામાં આવેલો હતો. મિત્રો જોઈએ ત્યારબાદનો લાસ્ટ 201મો ક્વેશ્ચન, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર. ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કેટલી ભાષાઓ રાજ્ય માન્ય ભાષા છે? ભારતીય બંધારણ મુજબ મિત્રો નીચેનામાંથી કેટલી ભાષાઓ માન્ય ભાષા છે? આનો એક આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા, સોરી આ 200માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે મિત્રો કોમેન્ટમાં જણાવવાનું રહેશે. બરાબર. તો મિત્રો આ હતો વિડીયો. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.